નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સમાં પધાર્યા છો. ઉનાળો પ્રારંભ થઈ ચૂક્યો છે. લૂ વાય છે આપણને, અને એવા લૂમાં બળબળતા ઉનાળામાં સેજ દરિયાકાંઠે જુહુ કિનારે જુહુનો દરિયો આવે આપણા સુધી તો મનની નારિયેળીને જરા સારું લાગે. તો હવે વિચાર્યું કે આટલા બધા લોકોને વંદે ભારતમાં તાત્કાલિકમાં ટિકિટ તો ન મળે તત્કાલમાં, તો મુંબઈને જ અહીંયા બોલાવીએ. એટલે આપણે આપણી વચ્ચે મુંબઈ શહેરને આજે નોતર્યું છે, અને મુંબઈ શહેર આપણી સાથે વાત કરવા આવી રહ્યું છે અતિથિ ઇતિ વિશે. ગુજરાતી ભાષાએ મુંબઈ શહેરને બહુ લાડ લડાવ્યું છે. હું જ્યારે મુંબઈ એવું બોલું ત્યારે ગુજરાતી સાહિત્યમાં કંઈ કેટલાય મને સર્જકો દેખાય જેણે પોતપોતાની રીતે પોતાની શૈલીએ સ્વકીય મુદ્રાઓ સાથે મુંબઈને રજૂ કર્યા છે. મને મેઘાણી યાદ આવે. એની વેવિશાળ નવલકથામાં જે મુંબઈ છે એ મેઘાણી એનું મુંબઈ જરા જુદું છે. હું વર્ષા અડાલજા સુધી જાઉં તો મારી પાસે એ બાણશૈયા અને ક્રોસ રોડનું મુંબઈ જરા જુદું છે. ક્યાંક કોઈક ખૂણે મને નિરંજન બાપા દેખાય જે ધીમું ધીમું મલકાટ કરે છે. ક્યાંક મારે હરીન્દ્ર દવે દેખાય જે એની ટાંક પેનથી મુંબઈ વિશે પોતાની વાત કરી રહ્યા છે. મને ગીતા નાયકનો નિબંધ સંગ્રહ યાદ આવે, ઇલેક્ટ્રિક ટ્રેન. એણે તો જરા સ્વતંત્ર રીતે પોતાનું આખું મુંબઈ ગીતાબેને રજૂ કર્યું છે. એટલે એક શહેર એને રજૂઆત કરવાની રીતો આટલી જુદી જુદી. સ્ટેચ્યુ નામે નિબંધ સંગ્રહ નવજીવન ટ્રસ્ટનું જ પ્રકાશન છે. અનિલ જોશીએ સ્ટેચ્યુ નામનો અદ્ભુત નિબંધ સંગ્રહ આપ્યો છે. એમાં ગોંડલ અને મુંબઈ ભેગું થયું છે. એ ગોંડલની શેરીઓ, એ ગોંડલની ગાય, એ ગોંડલની શેરીઓ, એની વચ્ચે પાછું મુંબઈના ચોથા માળે એને કેવો પીપળો દેખાય છે, અને મુંબઈના આકાશમાં એને ક્યાં મોરપીંછ દેખાય છે, એની વાતો અનિલ જોશીએ એના નિબંધોમાં કરી છે. તો આ પરંપરામાં દીપક મહેતા જરા જુદું નામ છે. એક વ્યક્તિ ઈચ્છે તો જીવતા શહેરને કેવી રીતે દશે આંગળીએ પહોંચી શકે. મુંબઈ એક એવું શહેર છે જે ક્યારેય ગુજરવાનું નથી. એને માયાનગરી તરીકે જાણીએ છીએ આપણે બધા. એટલે દશે આંગળીએ પહોંચ્યું છે, અને મુંબઈના રોજે લગ્ન થાય છે. મુંબઈ સેન્ટ્રલમાં ન જાણે ટ્રેનમાંથી કેટલાય સપનાઓ હેઠા ઉતરે છે. આ સપનાઓ એના બેગમાં એની સાથે આવે છે. મછવારણોના ટોપલામાં પણ એ સપના છે, પેલી વેણીઓમાં પણ સપના છે, વડાપાઉમાં પણ સપના છે, અને સિદ્ધિવિનાયકના ડંકામાં પણ તમને સપના દેખાય છે. તો આ સપનામાં જાગતું શહેર છે જે સુવાની પરમિશન કોઈને આપતું નથી. જો તમે સૂઈ ગયા તો તમે મુંબઈમાં ગુજરી ગયા. તો એ મુંબઈ અને એના સપનાઓ વિશે આપણે વાત કરવાના છે. તો સૌથી પહેલાં આપણે એક ક્ષણને વધાવીએ, કારણ કે મિડ ડે ગુજરાતી અખબાર બહુ પ્રતિષ્ઠિત મુંબઈનું આ અખબાર, અને એમાં હપ્તાવાર દીપકભાઈએ નિયમિત આ મુંબઈ શહેરને લાડ લડાવતા લેખો લખ્યા. ગયા વર્ષે આપણે 2 વર્ષ પૂર્વે ચલમન મુંબઈ નગરી આ પેલો ભાગ પ્રકાશિત કર્યો, અને આ ભાગને બહુ જ પ્રેમ મળ્યો. એક શહેર બને કેવી રીતે બને, 7 ટાપુઓનું આ શહેર જ્યારે ભેગું થયું એની નિર્માણ કળાઓની વાત કરી છે. અને હવે નિર્માણના પાયા થઈ ગયા પછી શહેર કેવી રીતે ધબકે, એમાં રહેતા લોકોથી શહેર ઓળખાતું, એના વિશેનો આખો બીજો ભાગ તૈયાર થયો છે. તો સૌથી પહેલાં એક ક્ષણને વધાવીએ. હું સાદર નિમંત્રિત કરીશ મંચ ઉપર એ વિમોચનની ક્ષણને વધાવવા માટે લેખક દીપક મહેતા, એમની સાથે આજના આપણા વક્તા ખેવના દેસાઈ, નવજીવન ટ્રસ્ટના અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, અમારા ટ્રસ્ટી કપિલ રાવલ, અને સ્વકીય મુદ્રા સાથે પ્રકાશનમાં જાણીતા અપૂર્વ આશર. આપ પધારો અને વિમોચનની આ ક્ષણને અમારી સમક્ષ રજૂ કરો. અમને સપનાઓમાં જાગતું શહેર મુંબઈ એની જરા મુલાકાત કરાવો. મુંબઈ શહેર, એની કથાઓ, એ કથાઓમાં જે એવું કહેવાય કે દરિયાકાંઠાના કોળીઓથી વસેલું આ શહેર, પોર્ટુગીઝો અને અંગ્રેજોએ પોતપોતાની શરતોએ એને જરા જુદી રીતે સાચવ્યું છે, અને ક્વીન વિક્ટોરિયાનો હાર બની ગયું છે આખું જીવતું શહેર. કંઈ કેટલી ભાષા ત્યાં ધબકે છે. મુંબઈની પોતાની કોઈ એક ઓળખ નથી, અનેક ઓળખ એમાં સમાયેલી છે. એ અનેક ઓળખ સાથે ધબકતું, સતત રોજે રોજ નવી નવી યુવાનીના પોર જેનામાં ફૂટે છે, એ મુંબઈ શહેરનું આ પુસ્તક સપનાઓમાં જાગતું શહેર. લેખક દીપક મહેતા, પ્રકાશક નવજીવન ટ્રસ્ટ. ખૂબ ખૂબ આભાર. દીપકભાઈ, આપ મંચ ઉપર જ પોતાનું સ્થાન ગ્રહણ કરજો. હવે આપે જ વાત કરવાની છે. આપે જ
દીપકભાઈનું એક બહુ મોટું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન એ રીતે પણ છે કે 107થી વધારે ગુજરાતી ભાષાના સર્જકો, કલાકારો, અભિનેતાઓ, સંગીતકારો, ગીતકારોએ પોતાની માતા વિશે વાત કરી છે. 3 વર્ષ પહેલાં આપણે એક સુંદર કાર્યક્રમ આ મંચ ઉપર કર્યો હતો, માતૃવંદના, અને 4 ઉત્તમ સર્જકોએ પોતાની માતાઓ વિશે વાત કરી હતી. અને આ પુસ્તક અમારા માટે જરા કૃષ્ણ મુગટમાં મોરપીંછ જેવું છે. માતૃવંદના 1 થી 5 ભાગ. એ પુસ્તકની મુલાકાત એટલે લેવી જોઈએ કે એમાં દરેક ક્ષેત્રની ખૂણાઓની બા ધબકે છે. એક પુસ્તક પોતાનામાં પાલવ હોય એનું ઉદાહરણ માતૃવંદના છે. અને એમના સંપાદક દીપક મહેતા છે, જાણીતા વિવેચક, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. અમારું પાછું પિયર બંનેનું ભાવનગર છે, અને એટલે થોડુંક એ એક્સ્ટ્રા આવવાનું, પિયરમાંથી આવો છો એટલે. અને મુંબઈ શહેરને એમણે અતિથિ ઇતિના ભાગમાં રાખ્યા છે. મુંબઈના સર્જકો, અને હું કહું મુંબઈના નહીં, ગુજરાતી ભાષાના સર્જકોને દીપકભાઈની અટારીથી જોવા ગમ્યા છે. પછી એ ચંદ્રવદન મહેતા હોય, એ મેઘાણી હોય, એ મુનશી હોય, અને આ દરેક લેખકોની પરિચય પુસ્તિકા એમણે એટલી સરસ આપી છે કે વિદ્યાર્થીઓ વાંચે ને તો ખેમનાબેન માર્ક કાપી જ ન શકે. એટલે એટલું સુંદર કામ દીપકભાઈનું, એટલું મોટું પ્રદાન. તો દીપકભાઈ આવો, અમને બધાને આ ડ્રીમ સિટીની ટિકિટ કાપી દો અને તમારી સાથે મુંબઈમાં લઈ જાઓ. સપનાઓમાં જાગતું શહેર, દીપક મહેતા. મુરબ્બીઓ અને મિત્રો, રવિવારની સાંજે મુંબઈથી આવેલા એક માણસને સાંભળવા માટે આપ સૌ આવ્યા છો, એ જોઈને આનંદ થાય છે, અને એ માટે આપ સૌનો આભાર માનું છું. રામે એક વાત કરી કે એમનું અને મારું બંનેનું શહેર ભાવનગર, પણ હું માત્ર કહેવા પૂરતો ભાવનગરનો છું. રહ્યો છું, જન્મ્યો છું જ મુંબઈમાં, અને મરવું છે પણ મુંબઈમાં જ. પણ એક બીજી વાત કહું, નવજીવન આ મુંબઈ વિશેના 2 પુસ્તકો કેમ પ્રગટ કરે, તો એનું એક નિમિત્ત, કારણ તો નહીં કહું, પણ એક નિમિત્ત મને એમ મળ્યું કે મારી જેમ નવજીવનનું જન્મસ્થાન પણ મુંબઈ. પછી ભલે એ વડ રૂપે, વૃક્ષ રૂપે ખીલ્યું એ અમદાવાદમાં, પણ મૂળ નવજીવન અને સત્ય જે સામયિક હતું, બેન્કર, મુનશી અને ઇન્દુલાલ શરૂ કરેલું, ઇન્દુલાલ યાજ્ઞિક, એ મુંબઈમાં શરૂ થયેલું. તો થોડીક વાત કરવી છે, અને મારે જે અત્યારે વાત કરવી છે એને મેં 2 ભાગમાં વહેંચી નાખી છે. પહેલાં થોડીક વાત હું જે કરીશ એ મને મારી સ્મૃતિમાં જે મુંબઈ સચવાયું છે આજથી 50-60 વર્ષ પહેલાંનું, આજનું નહીં, એની થોડીક વાત કરીશ. અને પછી જે મારે વાત કરવી છે તે કે ગુજરાતી સંસ્કૃતિમાં, હું ગુજરાતની નથી કહેતો, ગુજરાતી સંસ્કૃતિમાં મુંબઈએ જે ભાગ ભજવ્યો છે એના વિકાસમાં, એને વિશે હું થોડીક વાત પછી કરીશ. शक्ति तू माँ जननी, दिव्य शक्ति कात्यायनी, मुंबापुरी निवासनी, मुंबा दिव्य नमो नमः. आदि शक्ति
તમને કીધું ને કે મારે બે વાત કરવી છે, પણ એની પહેલાં એક નાનકડી વાર્તા કહેવી છે, અને એ આ મુંબાદેવી માતાની વાર્તા કહેવી છે. એ કહે છે કે ઓતરાથી દસમાં દૂર 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 હાલ્યા જઈએ તો એક મોટો ડુંગરો આવે, અને એ ડુંગરા માથે 12 મહિના બરફ છવાયેલો રહીએ. અમે અમારા માછલાના ટોપલાને માથે ભરીએ ને એવો સફેદ બરફ ધોઈ પૂણી જેવો એ છવાયેલો રહીએ. અને ત્યાં રે આ અમારા મુંબાદેવી, મહા અંબા દેવી અને મહાદેવજી. હવે સરગાપુરીમાં આમને મહા અંબા દેવીજીને કામ તો કાંઈ કરવાનું નહીં, તાળી પાડે ત્યાં 13 નોકર હાજર થઈ જાય. અમારી જેમ માછલા પકડવા જાય નહીં, રાંધવાનું નહીં. એટલે દિવસે દિવસે મહાદેવજીએ જોયું કે આ મહા અંબા તો આળસુ થતા જાય છે અને વજને વધતું જાય છે રોજ. એટલે એક દી બંને વાળું કરવા બેઠા હતા ત્યારે મહાદેવજીએ કીધું કે આ જુઓ, નીચે પૃથ્વી પર 7 ટાપુ છે. એ 7 ટાપુ પર જે લોકો રહે છે ને એ તમારા ભગત છે. તો એક કામ કરો, તમે 1 વર્ષ નીચે પૃથ્વી પર જાઓ, એમની સાથે રહો, એમને દર્શન દો, એમને રાજી રાખો, પણ એક શરત. તો મહા અંબાદેવી કે શું શરત? કે તમારે અહીંયાની જેમ રહેવાનું નહીં, તમારે ત્યાંના લોકો જેમ રહીએ એમ રહેવાનું. એ જે કામ કરે એ કરવાના, જે ખાય એ ખાવાનું. અને એમ મહા અંબાદેવી તો આવ્યા અમારા ટાપુ પર ને અમારી સાથે અમારી જેવા થઈને રહ્યા. એક આંખના પલકારામાં 1 વર્ષ તો વીતી ગયું હો. અને મા અંબાદેવી કહે કે હું તો હવે જાઉં છું પાછી. અમે કહીએ કે અમે તમને ન જવા દઈએ. ત્યારે મહાદેવજી હાજર થયા અને કે જુઓ, એમ ન હાલે. 1 વર્ષ માટે મેં મોકલેલા, 1 વર્ષ પૂરું થયું, હવે હમણાં પાછા આવવું જોઈએ. પણ હું તમને પણ દુભાવવા નથી માગતો. હું છે ને તમને સરસ મજાની મૂર્તિ બનાવી આપીશ, આ અસલ મહા અંબા દેવી જેવી. અને તમે રોજ એની પૂજા કરજો, ને જો રોજ પૂજા કરશો તો એ તમારું ભલું કરશે. અને આંખના પલકારામાં મહાદેવજીએ તો મૂર્તિ ઘડી આપી, અને એનું મંદિર અમે રાતોરાત બનાવી દીધું. અને મહા અંબા દેવી, હવે આવડું મોટું નામ બોલતા ભાઈ અમને તો પરસેવો વહી જાય હો. એટલે અમે નામ ટૂંકાવવા માંડ્યા. મહા અંબા દેવી, મંબા, અને પછી કોકે આઈ ઉમેર્યો, કારણ કે અમે મરાઠીમાં માન આપવા માટે આઈ કહીએ બહેનોને, એટલે મુંબાઈ. અને પછી મુંબઈનું અમે કર્યું મુંબઈ. તો આ વાત થઈ મુંબઈ શહેરના નામની. સોરી, એક સ્લાઇડ રહી ગઈ. હવે હું મારી મૂળ વાત પર આવું છું ને મારી મૂળ ભાષા પર આવું છું. અરે એક નાનકડો પ્રસંગ કહું આ ફોટોગ્રાફની સાથે. થોડા વર્ષ પહેલાં કોઈક વ્યક્તિને, એક બેનને મળવા જવાનું હતું મારે, પહેલી વાર મળવાનું હતું. ફોન કર્યો એમને કે આવી રીતે મારું કામ છે ને હું આવું છું, તમારું જરા એડ્રેસ મને કહો. એટલે પટપટ એડ્રેસ બોલી ગયા, ફલાણું મેન્શન, આ રોડ, રાજા રામમોહન રોય રોડ. મેં કીધું બેન, મને ખબર છે કે ચર્નીરોડ સ્ટેશનથી ગ્રાન્ટ રોડ સ્ટેશન સુધીનો આખો રસ્તો રાજા રામમોહન રોય રોડ છે. એટલે તમે કાંઈક એનું પેલું કહો મને, લેન્ડમાર્ક તમારા ઘરની આસપાસનું, તો ખબર પડે. એટલે કે તમે હરકિશનદાસ હોસ્પિટલ જોઈ છે? હવે આમ જરાક આપણો જીવ પેલો તોફાની, અને તે વખતે મનમાંથી કોઈને કેમ નીકળી ગયું. મેં કીધું બેન, આ દુનિયામાં જન્મીને જો સૌથી પહેલી કોઈ જગ્યા મેં જોઈ હોય તો એ હરકિશનદાસ હોસ્પિટલ.
બેન ખીજાયા, એને એમ કે હું મશ્કરી કરું છું. મેં કીધું બેન હું મશ્કરી નથી કરતો, મારો જન્મ હરકિશનદાસ હોસ્પિટલમાં થયેલો, એટલે એના પહેલાં મેં બીજું કશું જ આ દુનિયામાં જોયું નહોતું. તો આ એ હરકિશનદાસ હોસ્પિટલ આજે અલબત્ત આ મકાન નથી, શોધવા ન જતા, આ ધરાશાયી થઈ ગયું. એની જગ્યાએ 20, 25 કે 30 જેટલા માળ હશે એટલા માળની નવી હોસ્પિટલ થઈ ગઈ છે. પછી મારી જિંદગીના જે પહેલાં 34 વર્ષ આમ તો જ્યાં વીત્યા એ આ મકાન વજેરામ બિલ્ડિંગ 1915માં બંધાયેલું છે. હજી આજે પણ ડગુમગું થતું ઊભું છે, પણ મેં 1971માં છોડી દીધું. અને એ આવ્યું છે દાદી શેઠ અગિયારી લેન નામના રસ્તા પર. હવે એ નામ જરા ખોટું છે, કારણ કે એ દાદી શેઠનું જે છે એ અગિયારી નથી, એ આતશ બેરામ છે, જે અગિયારી કરતાં ઊંચું બનાય છે. પણ કોણ જાણે કેમ દાદી શેઠ અગિયારી તરીકે ઓળખાય છે. અને આખા હિન્દુસ્તાનમાં આ બીજા નંબરનું સૌથી જૂનું આતશ બેરામ, સૌથી જૂનું અલબત્ત ઉદવાડાનું, પણ એ પછીનું આ આતશ બેરામ. તો એના નામવાળી આ દાદી શેઠ અગિયારી લેનમાં મારા લગભગ 34 વર્ષ ગયા. આ બધું શું કામ કહું છું એટલે આપને થોડા વખત પછી ખ્યાલ આવશે. હું મારા ગુણગાન ગાવા નથી માગતો. તો આ એનો વધારે ક્લોઝઅપ છે દાદી શેઠ અગિયારી લેનનો, એના આતશ બેરામનો, આ બહારથી મકાનનો. અને આ બાજુમાં જે સ્કેચ છે એ જેમણે એ બંધાવ્યું એ દાદી શેઠનો સ્કેચ છે, કારણ કે તે વખતે ફોટોગ્રાફી તો હજી આવી નહોતી. પછી એ દાદી શેઠ અગિયારી લેન સુધી જતાં પહેલાં એક ડાબી બાજુ, હા લેફ્ટમાં ડાબી બાજુ એક નવી વાડી કરીને નાનકડી ગલી આવે છે. છેલ્લા 150 વર્ષથી એ નવી જ રહી છે, એનું નામ પણ નથી બદલાયું, અને 150 વર્ષ પહેલાં જેવી હતી એવી જ છે હજી લગભગ. અને એમાં એક આ નાનું મંદિર છે, માહેશ્વરી દેવીનું મંદિર છે. અને આ મહેશ્વરી દેવી એ પાટાણે પ્રભુ એમના ખાસ કુલદેવી. અને એમ કહેવાય છે કે આ પાઠારે પ્રભુ એ મૂળ તો એમનું નામ પાટાણે પ્રભુ, અને એ અસલ ગુજરાતના વતની. પણ જ્યારે ગુજરાતના રાજા બિંબદેવે મુંબઈ ઉપર ચડાઈ કરી ત્યારે એમની સાથે સૈનિક તરીકે આ પાઠારે પ્રભુ આવેલા, જે પાટાણે પ્રભુ તરીકે તે વખતે ઓળખાતા. અને એમની વસ્તી જે 3 જગ્યાએ મુંબઈમાં મુખ્યત્વે થઈ વસ્યા, એમાંની એક આ નવી વાડી. અને આ જે મંદિર છે એ પાઠારે પ્રભુના દેવીનું મંદિર. આ ગિરગામ રોડ આવો હતો ત્યારે મેં પણ નથી જોયો, આ એની પહેલાંનો છે. આ હું માનું છું કે 19મી સદીના અંત ભાગનો છે, એટલા માટે કે આપને કદાચ ના દેખાય છે. વાહ, શું સરસ પ્રોજેક્શન છે. ટ્રામના પાટા દેખાશે. અલબત્ત એ ટ્રામ ઇલેક્ટ્રિક નહીં હોય, તે વખતે શરૂઆતમાં ઘોડાથી ચાલતી ટ્રામ હતી, પણ 1907માં ઇલેક્ટ્રિક ટ્રામ આવી. એ પહેલાંનો ક્યારનો આ ફોટો છે. હવે આ જે મકાનમાં હું રહેતો હતો વજેરામ બિલ્ડિંગ, એમાંથી નીચે ઉતરીએ, જરાક ચાલીએ અને ડાબી બાજુ જઈએ એટલે આવે આ ચીરા બજારની માછલી માર્કેટ. હવે આવું નામ કેમ પડ્યું ચીરા બજાર? વિચિત્ર નામ છે, કારણ કે માછલીને ચીરા સાથે કોઈ સંબંધ નથી. પણ આપ જોશો ફોટામાં તો નીચે ચોક્કસ પ્રકારના પથ્થર જડેલા છે, જે રફ પથ્થર છે, એને મરાઠીમાં ચીરા કહે છે. અને આવા પથ્થર જડવાનું કારણ એ કે માથા પર માછલીના ટોપલા લઈને જે માછાણો આવજા કરે આ માર્કેટમાં એ લપસી ન જાય, એટલા માટે આવા ખાસ ખરબચડા પથ્થર ત્યાં અને એની બહારના ફૂટપાથ પર જડેલા, એટલે એનું નામ પડી ગયું ચીરા બજાર. પછી હવે
જમણી બાજુ જરાક જઈએ. જમણી બાજુ જઈએ એટલે હવે તો આ મકાન જે આમાં દેખાય છે એની જગ્યાએ પણ મલ્ટી સ્ટોરી મકાન થઈ ગયું છે. પણ આ તે વખતે નાના શંકર શેઠના વાડા તરીકે ઓળખાતું. વાડો મરાઠીમાં બંગલા માટે વાડો શબ્દ વપરાય છે. એટલે આ નાના શંકર શેઠ, જગન્નાથ શંકર શેઠ જે બાજુમાં, અને એ વખતના બહુ જ મોટા એક નાગરિક મુંબઈના, જે 1853માં રેલવે શરૂ થઈ પહેલવેલી, એમાં પણ એમનો ઘણો ભાગ, સખાવત પણ ગણી. અને એમનો આ વાડો, અને બીજી એક વાત એ કે આ વાડાની પાછળ કેટલાક નાના શેડ્સ હતા અને એમાં નાના મોટા ઔદ્યોગિક એકમો હતા. એમાંના એક એકમમાં રાજેન્દ્ર શાહ અને ભાલમલજીની લિપિની પ્રિન્ટરી હતી. પછી એ આખા યુનિટમાં આગ લાગી અને બધા જ પેલા બળી ગયા. એમાં લિપિની પ્રિન્ટરી પણ બળી ગઈ. પછી એનાથી જરાક આગળ જઈએ તો આવે સેન્ટ ઝેવિયર્સ ચર્ચ, 1870માં બંધાયેલી. પહેલાં બહારથી મકાન છે અને પછી અંદરનો ઓલ્ટરનો ફોટો છે. અને આ જે ચર્ચ, એની પાછળ જ ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન. હકીકતમાં એવી વ્યવસ્થા હતી કે ચર્ચની બાજુમાં એક બાજુ નાનકડો દરવાજો હતો, ત્યાંથી સીધું કોફિન અને એની સાથેના માણસો એ કબ્રસ્તાનમાં જઈ શકે. પણ પછી જ્યારે એમાં કશી જ જગ્યા ન રહી, નવી કબરો થઈ શકે એમ ન રહ્યું, ત્યારે એ ખ્રિસ્તીઓએ એ આખી જમીન એક પણ પૈસો લીધા વગર મ્યુનિસિપાલિટીને આપી દીધી. શરત માત્ર બે મૂકી. એક, અહીંયા બીજું નહીં કરવાનું કશું જ, માત્ર ગાર્ડન કરવાનું, બગીચો કરવાનો. અને બીજી શરત એ કે માત્ર એક જ કબર ઊભી રાખવાની યાદગીરી તરીકે, કે ક્યારેક અહીંયા ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન હતું. એનાથી જરાક આગળ જઈએ એટલે બે મંદિર આવે. હવે આ ભગવાનોમાં આવા ભેદ હોય છે કે નહીં મને ખબર નથી, પણ અમારે ત્યાં મંદિરમાં ભેદ હતો. એક મંદિર એ કાળા રામજી તરીકે ઓળખાય ને બીજું ગોરા રામજી તરીકે ઓળખાય. આમ તો રામ સાધારણ રીતે આપણી પરંપરામાં ગોરા જ છે, પણ કાળા રામજી અને ગોરા રામજી એ બે મંદિરો આપ બાજુમાં જોઈ શકો છો. જે ગોરા રામજીના મંદિરનો ફોટો છે નવો છે, એટલે કે હમણાં પછી બનેલાનો છે, ઓરિજિનલનો નથી મળી શક્યો. એનાથી થોડેક આગળ જઈએ એટલે કરેલવાડી આવે, અને એ કરેલવાડીમાં દાઉદી બોહરાઓની મસ્જિદ આવે. હવે આ વજીરામ બિલ્ડિંગથી નીકળીને ડાબે ગયો, જમણે ગયો, આ બધી જગ્યાએ ફર્યો. એમ કરવા પાછળનું કારણ શું? કારણ એ કે મેં જે મુંબઈ જોયું, હું જે મુંબઈમાં ઉછર્યો, એમાં ધર્મના ભેદ, ભાષાના ભેદ, પ્રદેશના ભેદ એ નહોતા એમ તો નહીં કહું, પણ ઓછામાં ઓછા હતા. અને કોઈ એકબીજાને ક્યારેય નડતું નહીં. દરેક સંપ્રદાય કે દરેક લોકો, દરેક જાતના લોકો પોતપોતાની રીતે પોતાના રિવાજો પાળે, એમના સરઘસો નીકળે, બધા એને બહુ શાંતિથી સ્વીકારી લે. એમાં કોઈને એમ ન થતું કે અરે આ મારા મંદિરની બહારથી ફલાણા કેમ જાય છે ને અમારી મસ્જિદની બહારથી ફલાણા કેમ જાય છે, એવું કશું નહોતું. એ કદાચ 1950-60ના અરસા સુધી એ પ્રમાણે રહ્યું મુંબઈ. પછી ધીમે ધીમે બદલાતું ગયું, પણ બદલાવું એ તો વિશ્વનો ક્રમ છે. હવે મુંબઈના આદિવાસી એટલે કે મૂળ વતનીઓ કોણ? આ પહેલાં એક પતિ પત્ની છે, એ કોઈ જેની આપણે વાત કરી, અને જેમના દેવી ઉપરથી મુંબઈની ગ્રામદેવી મુંબાદેવી બની, અને જેના નામ પરથી મુંબઈ નામ પડ્યું. એ આ કોળીઓ એ મુંબઈના મૂળ અસલ આદિ વતનીઓ. પછી બીજા તે ઉપરનો જો ફોટો છે એ અગરિયાઓ, જે દરિયાના પાણીમાંથી મીઠું બનાવે.
અને જે નીચે છે એ ભંડારીઓ, એમનું મુખ્ય કામ એ તાળના ઝાડ પર ચડીને તાળી કાઢવાનું. અને એક જમાનામાં મુંબઈમાં તાળી ખૂબ પોપ્યુલર. મને યાદ છે કે આમ તમે ચાલતા હો રસ્તા પર તો 2-3 મિનિટે તાળી માડી કેન્દ્ર આવ્યા વગર રહે જ નહીં. હવે એક પણ જોવા ન મળે. પણ આ 3 સમુદાયો, એક માછલી સાથે સંકળાયેલો, એક મીઠા સાથે સંકળાયેલો અને એક તાળી સાથે સંકળાયેલો, આ 3 એ મુંબઈના મુખ્ય આદિ વતનીઓ. હવે હું બીજા ભાગ પર આવું છું. પછી કોણ કોણ આવ્યા, શું શું કર્યું, એ બધું બાજુએ રાખું છું. પણ મુંબઈએ ગુજરાતી સંસ્કૃતિમાં જે ભાગ ભજવ્યો છે એની થોડીક વાત કરવી છે. બેરામજી છપગર નામના પારસી સુરતથી મુંબઈ આવ્યા. ચોક્કસ કઈ સાલમાં આવ્યા ખબર નથી, પણ એ આવીને બોમ્બે કુરિયર નામના છાપખાનામાં જોડાયા. બોમ્બે કુરિયર અંગ્રેજ માલિકીનું હતું. હવે આ એક સુરતથી આવેલો માણસ અંગ્રેજી છાપાના છાપખાનામાં શું કામ કરતો હશે એ જાણવું જરા મુશ્કેલ છે, ખબર તો મળતી નથી. પણ એક અંદાજ એવો લગાવી શકાય કે એમની અટક જે છાપઘર છે એને કારણે એ સાડી છાપવાના ધંધા સાથે કદાચ સંકળાયેલા હોય. જે બ્લોક પ્રિન્ટિંગ તે વખતે થતું, લાકડાના બ્લોક ઉપર ડિઝાઇન કોતરી હોય અને પછી એનાથી સાડીની બોર્ડરો કે સાડીની વચમાં પણ ડિઝાઇન છપાય, એ કામ કદાચ કરતા હશે ને એને કારણે એમને આ છાપવાનું પણ સહેલું પડ્યું, એમાં જોડાયા હોય. હવે આ છાપું અંગ્રેજી, પણ એને અવારનવાર જાહેર ખબરો ગુજરાતીમાં મળે, કારણ કે વેપારીઓ ઘણા ત્યારથી ગુજરાતીઓ. પણ ના પાડવી પડે કે અમારી પાસે ગુજરાતી છાપવાની વ્યવસ્થા નથી. તો એના જે માલિક, અંગ્રેજ માલિક હતા એશબર્નર, એણે આ છાપઘરને કીધું, બેરામજીને, કે તમે ગુજરાતી છો તો ગુજરાતી બીબા મને બનાવી આપો. અને આ બેરામજીએ એકલે હાથે પહેલવેલી વાર, એની સામે કોઈ મોડેલ નહોતું, કોઈ આદર્શ નહોતો, એણે ગુજરાતી બીબા બનાવ્યા. અને એ બીબામાં લખેલી જાહેર ખબર આપ અહીંયા જોઈ શકો છો, જેમાં જણાવ્યું છે એના માલિકે કે આ ગુજરાતી બીબા અમારા બેરામજી છપગરે બનાવ્યા છે અને હવે પછી અમે ગુજરાતીમાં મજકૂર છાપી શકશું, મજકૂર મેટર. અને એવી રીતે એ જ પ્રેસમાં છપાઈને ગુજરાતી ભાષાનું જે પહેલું પુસ્તક બહાર પડ્યું, આમ અલબત્ત 3 ભાષામાં હતું એ, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી. એ ડૉક્ટર રોબર્ટ ડ્રમન્ડ, એમણે લખેલું ગ્રામર, અને ગ્રામર 3 ભાષાનું સાથે પેરેલલ એ છાપેલી પ્રત આપ જુઓ તો 3 કોલમમાં વહેંચેલી છે. પહેલી કોલમ અંગ્રેજી, પછી ગુજરાતી અને પછી મરાઠી, એમ પેરેલલ આખું વ્યાકરણ એમણે. અને એ ભાષાના જાણકાર નહોતા, એ લેખક નહોતા, એ ડૉક્ટર હતા, મેડિકલ ડૉક્ટર હતા અને મુંબઈ સરકારના ચીફ મેડિકલ ઓફિસર હતા. પણ એણે ગુજરાતી અને મરાઠીમાં પુસ્તક લખ્યું અને એ આજ સુધી મળેલું પહેલું પુસ્તક છે ગુજરાતીનું. કદાચ એની પહેલાં કોઈ છપાયું પણ હોય, પણ આપણે બહુ ઉદાર છીએ આ બધી બાબતોમાં, કશું સાચવવું નહીં, જેને જ્યાં જે ફાવે ત્યાં એ રીતે એનો ઉપયોગ કરે. એટલે જે મળી આવ્યા એમાં સૌથી જૂનું પુસ્તક. અને આ કવિ દલપતરામ અહીંયા શું કરે છે એમ તેમને થશે. તો દલપતરામ જ્યારે પહેલી વાર મુંબઈ આવ્યા અને એમણે છાપખાનું જોયું, કારણ કે દલપતરામે પોતે બુદ્ધિપ્રકાશમાં લખ્યું છે કે 1845 સુધી અમદાવાદમાં એક પણ છાપખાનું નહોતું. અને એ દલપતરામ જ્યારે મુંબઈ આવ્યા અને એમણે પહેલી વાર છાપખાનું જોયું, ત્યારે એમને એવું આશ્ચર્ય થયેલું અને કહેલું કે જે 100 લૈયાને લખતા 1 વર્ષ લાગે
એટલું આ મશીનથી એક દિવસમાં છપાઈ જાય છે. આ તે વખતની વાત છે. આજે તો અપૂર્વભાઈ 1 કલાકમાં છાપી નાખે એટલું, પણ એ વખતે એક દિવસમાં જે છપાય એ જોઈને પણ એમને આશ્ચર્ય થયેલું. એ પછી ફરદુનજી મરઝબાનજી સાહેબ, એ પણ મૂળ સુરતના વતની, સુરતથી મુંબઈ આવ્યા અને બહુ આપણને મજા આવે એવી રીતે આવેલા. એમના પિતાનો એકદમ વિરોધ કે તારે અહીંયા જ રહેવાનું, મુંબઈ નથી જવાનું. પણ પછી પિતાના જ એક મિત્રને ત્યાં લગ્ન હતા અને પિતા જઈ શકે એમ નહોતું, એટલે પિતાએ ફરદુનજીને કહ્યું કે મારે બર્થડે તું જઈ આવ. ફરદુનજી લગ્નમાં હાજરી આપી અને પછી પાછા સુરત ગયા જ નહીં, મુંબઈ રહ્યા. અને 1812માં પોતાનો છાપખાનું કાઢ્યું અને ફરી એમણે પોતે નવા ટાઈપ કે ફોન્ટ બનાવ્યા. કારણ કે પેલા બીજા પ્રેસવાળા તો આપે નહીં, પોતાના હરીફને કેવી રીતે આપે? આ તો નવું પ્રેસ શરૂ કરવાના હતા, એટલે બોમ્બે કુરિયરના ફોન્ટ તો એને મળે નહીં. એટલે ફરદુનજીએ ફરીથી પોતાને હાથે પોતાના કુટુંબના સભ્યોને પણ સાથે બેસાડીને નવા ફોન્ટ બનાવ્યા, પુસ્તકો છાપ્યા. અને પછી મુંબઈ સમાચાર એ દૈનિક, અલબત્ત શરૂઆતમાં અઠવાડિક હતું, પણ એ વખતે બધી ભાષાઓમાં, અંગ્રેજીમાં પણ જ્યારે ન્યૂઝપેપર શરૂ થયા ત્યારે પહેલાં એ અઠવાડિક જ હતા. કારણ કે એક તો રોજે રોજ છાપવાની સગવડ નહીં, અને બીજું રોજે રોજ મળે સમાચાર જે છાપી શકાય એવી પણ વ્યવસ્થા નહીં, કારણ કે સંદેશ વ્યવહારના સાધનો બહુ ઓછા. એટલે આખા અઠવાડિયાના સમાચાર ભેગા કરીને એક દિવસ મોટે ભાગે શનિ કે રવિવારે છાપવામાં આવે. તો આ ગુજરાતી ભાષાનું, અને ગુજરાતી ભાષાનું પહેલું છાપું તો ખરું જ, પણ આખા હિન્દુસ્તાનમાં એ એક જ એવું છાપું છે જે શરૂ થયું ત્યારથી આજ દિવસ સુધી રોજે રોજ નિયમિત રીતે છપાતું રહ્યું છે, જેને અંગ્રેજીમાં ઓલ્ડેસ્ટ એક્ઝિસ્ટિંગ ન્યૂઝપેપર કહેવાય. એ આ મુંબઈના સમાચાર ફરદુનજી સાહેબે આપ્યું. તો સોરી, કેમ આમ બહુ અને અલબત્ત એ પછી અમદાવાદમાં વર્તમાન શરૂ થયું, પછી એક જુદા મુંબઈમાં પણ ઘણા પત્રો આવ્યા. હવે બીજું જે એક મહત્ત્વનું કામ મુંબઈથી શરૂ થયું અને બધે ફેલાયું મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં, એ નવી પદ્ધતિનું, અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપવાનું કામ. અને માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન, 2 ફોટામાંથી જે બેઠેલા છે તે, એ જ્યારે ગવર્નર બન્યા મુંબઈના 1819માં, ત્યારે એમણે આ શિક્ષણ ઉપર બહુ જ ભાર આપ્યો. અને પહેલેથી એમણે એક વાત કહી, એક વસ્તુ આપણે ત્યાં સતત એવી રહી છે કે અંગ્રેજોએ આપણે માથે અંગ્રેજી ઠોક્યું, અંગ્રેજી મીડિયમ ઠોક્યું. આ એલ્ફિન્સ્ટનનો સતત આગ્રહ હતો કે દેશી, અલબત્ત એ દેશી શબ્દ વાપરતા, દેશી બાળકોને એમની ભાષામાં જ શિક્ષણ આપવું જોઈએ. અને એટલે પણ એમના સાથીઓએ કહ્યું, અહીંયા બીજો જે ફોટો છે એવા સાથીઓએ, કે શિક્ષણ તો આપણે ગુજરાતી, મરાઠી, કાનડી બધી ભાષામાં આપીએ, પણ એના માટે પુસ્તકો ક્યાં છે? એ ભાષામાં છાપેલા પુસ્તકો એટલા છે જ નહીં. એટલે એલ્ફિન્સ્ટને કહ્યું કે તો એમાં શી મોટી વાત છે, આપણે પુસ્તકો તૈયાર કરાવીએ. અને આ કેપ્ટન જર્વિસને કામ સોંપ્યું. કેપ્ટન જર્વિસ એ વ્યવસાય એન્જિનિયર, અને મુંબઈ રાજ્યમાં ઠેક ઠેકાણે જે રસ્તા બંધાય એની ઉપર ધ્યાન રાખવાનું કામ એમનું. પણ એને કારણે એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એણે ઘણો પ્રવાસ કર્યો, અને એને કારણે ગુજરાતી અને મરાઠી બંને ભાષા સારી રીતે જાણતા થયા. એટલે એમને સોંપ્યું કે આ બંને ભાષાના પાઠ્યપુસ્તકો તમે તૈયાર કરાવો. અને પહેલાં 11 કે 12 પુસ્તકો ગુજરાતી અને મરાઠીમાં એમણે તૈયાર કરાવ્યા, છપાવ્યા. અને એક આડવાત તરીકે પણ કહેવાની થાય છે કે એ પુસ્તકો જ્યારે બહાર પડ્યા ત્યારે આપણા એક વર્ગને, ખાસ કરીને એ વખતની જે ધૂળી નિશાઓ હતી, એના જે માસ્તરો હતા, એમને બ્રાહ્મણોને, પંડિતોને
એ બધાને થયું કે આ તો આપણી રોજીરોટી છીનવાઈ જવાની. પહેલાં તો લોકોને વાંચતા આવડતું નહીં, એમની પાસે પુસ્તકો હતા નહીં, આપણે જે કહીએ એ માની લેતા. હવે આ બધું છપાવા માંડ્યું છે, લોકો બધું જાણતા થઈ જશે. એટલે પેલું 1857માં થયેલું ને એ જ વસ્તુ એમણે ઘણી પહેલાં કરી અને એમણે અફવા ફેલાવી કે આ પુસ્તકો તો દેશીઓને વટલાવવા માટે અંગ્રેજોએ બનાવ્યા છે ને એમાં તો ગાયને ડુક્કરની ચરબી નાખે છે એની શાહીમાં. તો એક જુઠ્ઠાણું. અને એનો જવાબ મુંબઈ સરકારે બીજા જુઠ્ઠાણાથી આપ્યો કે આમાં ચરબી છે જ નહીં, આમાં તો અમે ગાયનું ઘી વાપરીએ છીએ, એની જે શાહી બનાવીએ છીએ છાપવા માટે એમાં ગાયનું ઘી વાપરીએ છીએ, એટલે આ તો ઉલટી પવિત્ર પુસ્તકો છે. અને પછી પાછું જાહેર કર્યું કે આ બધા પુસ્તકો ઉપર જે કિંમત છાપી હોય તે અમે મફતમાં બધાને આપશું. અને પછી એલ્ફિન્સ્ટન રિટાયર થયા, પાછા લંડન ગયા. અને એ માણસનો એટલો બધો પ્રેમ ભારતમાં હિન્દુસ્તાન માટેનો કે એ લંડન ગયા પછી 2 વખત એમને વાઇસરોય અને ગવર્નર જનરલ થવાની ઓફર બ્રિટિશ પાર્લામેન્ટે કરી. બંને વખત એમણે ના પાડી. અને કારણ શું? એમણે કહ્યું કે હું અત્યારે હિન્દુસ્તાનનો ઇતિહાસ એના પર જે પુસ્તક લખું છું એ લખાઈ ન જાય ત્યાં સુધી મારે બીજું કોઈ કામ હાથમાં લેવું નથી. અને એ પુસ્તક પછી 2 ભાગમાં પ્રગટ થયું. પછી એનો ગુજરાતીમાં પણ અનુવાદ એ વખતે જ થયેલો. પણ એ રિટાયર થયા પછી મુંબઈના લોકોની એક જાહેર સભા મળી અને એમાં લગભગ 18 લાખ રૂપિયા એ વખતના 1835ના, એટલે આજના જે થાય એ આપણે ગણી લેવાના, એનો ફાળો લોકોએ ભેગો કર્યો, કોઈ એક દાનવીર નહીં. અને પછી સરકારને વિનંતી કરી કે આ પૈસામાંથી અમને કોલેજ ઊભી કરી આપો અને એની સાથે એલ્ફિન્સ્ટનનું નામ જોડવું જોઈએ. અને પછી 1835માં જે એલ્ફિન્સ્ટન કોલેજ શરૂ થઈ એનું આ જૂનું મકાન, અત્યારે આ મકાન નથી, જે આ ભાઈખલાનું મકાન છે જ્યાં એ શરૂ થયેલી. તો આ આખા એ વખતના મુંબઈ રાજ્યની, એટલે કે આજના ગુજરાત, મહારાષ્ટ્ર, તે વખતે મુંબઈ રાજ્ય ઠેઠ કરાચી સુધી હતું અને કરાચીથી માંડીને નીચે બેલગામ સુધી, વચ્ચે ગોવા બાદ કરવાનું, એની આ પહેલવેલી કોલેજ. હવે પાછા 1853માં જઈએ. 1853 પહેલાં પણ હોર્નિમેન સર્કલ જે આજનું છે, પહેલાં જેને એલ્ફિન્સ્ટન સર્કલ કહેતા, ત્યાં આગળ એક થિયેટર હતું, અંગ્રેજોએ જ બંધાવેલું, અને એમાં અંગ્રેજી નાટકો જ થતા. તો જગન્નાથ શંકર શેઠ અને દાદાભાઈ નવરોજી અને બીજા કેટલાકને થયું કે આપણી ભાષાઓમાં, ગુજરાતી મરાઠીમાં પણ નાટક કેમ ન થાય. એટલે જગન્નાથ શંકર શેઠે ગ્રાન્ટ રોડ ઉપર નવું થિયેટર બંધાવ્યું અને એમાં ગુજરાતી મરાઠી નાટકો ભજવવાની પહેલ કરી. એમાં 1853માં આ પહેલવેલું ગુજરાતી નાટક પારસી નાટક મંડળી કરીને એક દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે સ્થપાયેલી સંસ્થા, એણે એ ભજવ્યું. અને આજે તો મુંબઈમાં એવી સ્થિતિ છે કે ગુજરાતી સાહિત્ય કે ગુજરાતીની કોઈ પણ બાબતમાં કશું પણ અસાધારણ બને તો પણ અંગ્રેજી છાપાઓ ભાગ્યે જ એની નોંધ લે, અથવા લે તો ઠેઠ 8મે 10મે પાને 4-5 લીટીમાં લે. પણ એ વખતે મુંબઈના 3 અંગ્રેજી છાપાઓએ એની નોંધ લીધેલી આ નાટકની. એની વિગતો પણ આપેલી, બાજુમાં આપ જોઈ શકશો. એમાં કોણે કોણે ભાગ લીધો, કોણે કયું પાત્ર ભજવ્યું વગેરે બધું. અલબત્ત અહીંયા પાનું કપાઈ જાય છે લેઆઉટને કારણે. પણ આ પહેલવેલું નાટક એ 1853માં પારસીઓએ મુંબઈમાં ભજવ્યું. અને 1857માં મુંબઈ યુનિવર્સિટી, જે અલબત્ત તે વખતે હતી યુનિવર્સિટી ઓફ બોમ્બે, એની સ્થાપના થઈ. એક સાથે 3ની થઈ, મુંબઈ, કલકત્તા, મદ્રાસ ત્રણેયની. અને આમાં હજી જ્યારે એનું બાંધકામ ચાલુ હતું ત્યારનો આ ફોટો છે. જે કોન્વોકેશન હોલ છે એ બંધાઈ ગયો છે આખો, અને
એની બાજુમાં નાનું મકાન છે એ લાઇબ્રેરીનું મકાન છે, એ પણ બંધાઈ ગયું છે. પણ રાજાબાઈ ટાવર જે આજે મુંબઈની એક ઓળખ બની ગઈ છે એ હજી બંધાય છે. એ આપ જોઈ શકશો, ત્યારનો ફોટો છે. અને 1857માં એ યુનિવર્સિટી સ્થપાઈ અને એ ફરી આખા મુંબઈ રાજ્યની પહેલી યુનિવર્સિટી. પણ આનો અર્થ એ થયો કે મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કોલેજ વધારે જૂની છે. હવે એ જ મુંબઈ યુનિવર્સિટી, એમાંની આ બે વ્યક્તિઓને ખાસ યાદ કરવાનું કારણ એ કે પહેલાં છે નગીનદાસ મારફતિયા, જે નર્મદના સાથી હતા, મિત્ર હતા. દાંડીઓ નામ એમણે જ પાડી આપેલું નર્મદને, અને ગુલાબ નાટક લખેલું, જે પહેલવેલું છપાયેલું મૌલિક નાટક 1862માં પ્રગટ થયું અને એમણે અર્પણ કરેલું નર્મદને. અને એની બાજુમાં છે એ કોર્નેલિયા સોરાબજી, એ 1887માં પહેલી ગ્રેજ્યુએટ થનાર ગુજરાતી સ્ત્રી. હવે આવું એટલા માટે કહું છું કે એનું નામ જોઈને સેજ આપણને એમ થાય કે આ ગુજરાતી હશે, પણ હા, એ કુટુંબ મૂળ ગુજરાતી પારસી, પણ એમના પિતાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો અને પછી એમના કુટુંબના બધાના નામ એ ખ્રિસ્તી નામ જેવા હતા, એટલે એનું નામ કોર્નેલિયા. સોરાબજી એના પિતાનું નામ એ અટક તરીકે એમણે રાખ્યું. પણ એમના ઘરમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષામાં વાતચીત કરતા ઘરના લોકો, અને એ પહેલવેલા મુંબઈ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા. એ પછી જે પેલું 1853માં નાટક ભજવાયું, ત્યારથી માંડીને બધા જ નાટકો પારસીઓના, અને પારસીઓ જ ભજવતા. પણ પછી પહેલીવાર બિન પારસીએ લખેલું, રણછોડભાઈ ઉદયરામે લખેલું નાટક, એ હરિશ્ચંદ્ર નાટક, એ ભજવાયું. અને એની પણ બહુ જ ટૂંકાણમાં વાત કરીશ, મને ખબર છે હું સમય મારી પાસે ઓછો છે, કે મૂળ નાટક એ લખેલું રણછોડભાઈ ઉદયરામે, એ એમણે આપ્યું એમના મિત્રને, પારસી મિત્રને, કેખુસરો કાબરાજીને. કાબરાજીએ કહ્યું કે આ હું ભજવીશ, પણ જેમ છે એમ નહીં, આમાં કાપકૂપ કરવી પડશે, ઉમેરવું પડશે. અને રણછોડભાઈએ છૂટ આપી, એટલે એમણે 4 અંકનું બનાવ્યું 7 અંકમાંથી. અને સૌથી મુખ્ય એ કે ગીતો અને નૃત્યો ઉમેર્યા, કારણ કે એ વખતે ગીત અને નૃત્ય વગર નાટક ચાલે નહીં, એટલે એ ઉમેરીને પછી ભજવ્યું. અને એ જમાનામાં આ નાટકના 1100 પ્રયોગ 1 વર્ષમાં થયા, અને એ પણ ધોબી તળાવ પાસેના એક સાવ મામૂલી હોલમાં, કારણ કે બીજા થિયેટર હતા નહીં. એક પેલું થિયેટર હતું ગ્રાન્ટ રોડવાળું, પણ એ 1 વર્ષ સુધી સતત એક નાટકને માટે મળે એમ હતું નહીં, એટલે ધોબી તળાવ પાસેના એક હોલમાં એ ભજવાયું. 1100 પ્રયોગ એના થયા. અને સૌથી ખાસ વાત જે અહીંયા તો કરવી જ જોઈએ એ કે ગાંધીજીએ એમની આત્મકથામાં જે લખ્યું છે કે રાજકોટમાં એમણે હરિશ્ચંદ્ર નાટક જોયું, અને ત્યારથી એમના મનમાં થયું કે આ હરિશ્ચંદ્ર જેવો સત્યવાદી બધા કેમ ન બની શકે, હું પણ કેમ ન થાઉં. તો એમણે જે નાટક જોયેલું એ આ રણછોડભાઈનું નાટક, જે કેખુસરો કાબરાજીએ ભજવાવ્યું, અને એના બધા જ એક્ટર પારસીઓ પણ બોલે શુદ્ધ ગુજરાતી. એને માટે ખાસ એને તાલીમ આપેલી શાસ્ત્રીઓ અને માસ્તરો રોકીને. તો એ ગાંધીજીએ જે પહેરવેલું જોયું એ આ રાજા હરિશ્ચંદ્ર નાટક. એ પછી 1857 વિશે તમે કોઈને પૂછો આજે કે એની મહત્ત્વની ઘટનાઓ કઈ, તો તરત 2 તો ખબર પડે કે 1857માં બહુ થયો. બીજું આ આપણે વાત કરી મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. પણ ત્રીજું, આખા હિન્દુસ્તાનનું પહેલવેલું સ્ત્રીઓ માટેનું માસિક મંથલી, એ પણ 1857ના જાન્યુઆરીની 1 તારીખે પ્રગટ થયું. અને એ પ્રગટ કરનાર અલબત્ત પારસીઓ હતા. મોટે ભાગે એમાંની સામગ્રી પારસી ગુજરાતીમાં આવતી. અને કેખુસરો કાબરાજી
જે પેલા નાટકમાં પણ નિમિત્ત હતા, એ વ્યવસાય પત્રકાર હતા. તો એ વર્ષો સુધી આ સ્ત્રીબોધના તંત્રી રહ્યા. અને બાજુમાં જે સ્ત્રીબોધનું પાનું મૂક્યું છે એમાં આપ જોશો ઉપર ભોલો દોલો. આ ભોલો દોલો એ ગુજરાતી ભાષાની પહેલવહેલી સિરિયલાઇઝ નવલકથા. આજે તો હવે કોઈ છાપાને ધારાવાહિક કે ચાલુ નવલકથા વગર ચાલતું નથી, પણ એની શરૂઆત અહીંયા કેખુશ્રુએ સ્ત્રીબોધમાં કરી અને એ પ્રમાણમાં જીવ્યા પણ લાંબુ, અને લગભગ 24 વર્ષ એ તંત્રી રહ્યા. અને એ સમયમાં એમણે 13 નવલકથાઓ આ રીતે ધારાવાહિક સ્વરૂપે એક પછી એક બધી પોતાની લખેલી એ છાપી. અને એની બાજુમાં પોતોઈબાઈનો જે ફોટો છે, એ પોતોઈબાઈ એ એમના પુત્રવધુ, અને કેખુશ્રુ ગુજરી ગયા પછી વર્ષો સુધી સ્ત્રીબોધના તંત્રી એ રહ્યા. એટલું જ નહીં, એમણે ઢગલાબંધ ગુજરાતી કૃતિઓના અંગ્રેજી અનુવાદો કર્યા અને એ વખતના પ્રતિષ્ઠિત અંગ્રેજી સામયિકોમાં એ છપાયા, જેમાં કુંવરબાઈનું મામેરું એનો અનુવાદ પણ એમણે કરેલો આખો કૃતિનો. પણ ગમે એ કારણ હોય, એ મેગેઝિન સાથે સંકળાયેલા હતા, એ પ્રેસ સાથે સંકળાયેલા હતા, પણ એમણે કોઈ પોતાના અનુવાદો પુસ્તક રૂપે પ્રગટ કર્યા નહીં. પણ એ ઈસ્ટ એન્ડ વેસ્ટ મેગેઝિન જે આવતું એ વખતે, એમાં એ સતત અંગ્રેજી અનુવાદો આપતા રહ્યા. 4 વર્ષ પહેલાં એમાંથી કુંવરબાઈનું મામેરું એમનો અનુવાદ મૂળ ગુજરાતી અને સામે અંગ્રેજી એ રીતે જુનાગઢથી પ્રગટ થયો. પણ માફ કરજો, કોઈ વિવેચકનું, કોઈ સંપાદકનું, કોઈ જાણકારનું, કોઈ અભ્યાસીનું, કોઈ વિદ્યાર્થીનું એ વાત તરફ ધ્યાન ગયું નથી. અને એટલા માટે કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થયેલો એ પહેલો અનુવાદ. હવે એના પછી નર્મદ અલબત્ત એને જણ્યો સુરતે, સુરતનો, અને સુરત માટે પુષ્કળ લાગણી, આતેશા તુજહાલ. પણ નર્મદને જણ્યો ભલે સુરતે, પણ જાણ્યો મુંબઈએ. એને મોકળું મેદાન આપ્યું મુંબઈએ. એનું સ્કૂલનું અને 1.5-2 વર્ષનું કોલેજનું શિક્ષણ એ મુંબઈમાં એલ્ફિન્સ્ટન કોલેજમાં. એનું પહેલું પુસ્તક પિંગળ પ્રવેશ પ્રગટ થયું એ મુંબઈથી, અને જેને કારણે એ ખૂબ જાણીતો થયો. એ દાંડીઓ સાપ્તાહિક એ પણ પ્રગટ થતું મુંબઈથી, અને એ છપાતું પાછું એના પારસી મિત્ર નાનાભાઈ રુસ્તમજી રાણીના એના પ્રેસમાં. ના, જવા દો, વધારે વાત નહીં કરી. નાનાભાઈ રુસ્તમજી રાણીનાની પણ વાત કરવા જેવી છે, પણ અત્યારે નહીં. એ પછી 1887 2 પુસ્તકો એક સાથે પ્રગટ થાય છે. બંને મુંબઈથી થાય છે. ગોવર્ધનરામનું સરસ્વતીચંદ્ર અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્ય સંગ્રહ કુસુમમાં. આ બંને એક જ પ્રેસમાં છપાયા છે, નિર્ણય સાગર પ્રેસમાં, અને એ પ્રેસ મરાઠી માલિકીનું હતું. વધારે મારે કશું કહેવું નથી. પણ આ જેને આજે આપણે 2 માઇલસ્ટોન કહીએ છીએ, એ માઇલસ્ટોન કૃતિઓ પહેલી પ્રગટ થઈ મુંબઈથી. અને અપૂર્વભાઈ ને બધા નવજીવનના સામે બેઠા છે, તો મને એમ થાય છે કે એક વાત કહેવાનું, કે જે અંગ્રેજીમાં કે બીજી ભાષાઓમાં છે એ આપણે પણ કરવા જેવું છે, કે જે બહુ મહત્ત્વના પુસ્તકો હોય એની પહેલી આવૃત્તિને એમને તેમ યથાતથ ફેક્સિમિલી, પહેલાં જેને કહેતા, હવે તો ફેક્સિમિલી પદ્ધતિ વાપરવાની જરૂર નથી રહી, પણ એ રીતે ફરી છાપવા જોઈએ. અને આ જો સરસ્વતીચંદ્રની પહેલી આવૃત્તિ ખોલીને આપ જોશો ને, તો એની ભાષામાં અને આજે જે વંચાય છે અને વેચાય છે એની ભાષામાં ઘણો ફેર છે. જોડણીમાં તો ફેર છે જ. અને એ ફેરનું કારણ એ કે ગાંધીજીએ જોડણી કોષ આપ્યો, એ પછી મુંબઈ સરકારે એવો કાયદો કરેલો કે જે પુસ્તકમાં આ જોડણી અનુસરવામાં આવી હશે એને જ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારવામાં આવશે.
એટલે પ્રકાશકોએ બધા પુસ્તકોની જોડણી અસલમાંથી બદલીને જોડણી કોષ પ્રમાણેની કરી. આ જ મુશ્કેલી મને હમણાં દલપતરામ વિશે મેં થોડું કામ કર્યું ત્યારે પણ થઈ. એમનું જે રિપ્રિન્ટ થયેલું સાહિત્ય વાંચવા માંડ્યો તો બંધ થાય કે આ દલપતરામે ભાષા કેવી રીતે લખી હોય, આ પ્રયોગ કેવી રીતે કર્યો હોય, આ જોડણી કેવી રીતે કરી હોય. પછી એકાએક બત્તી થઈ કે આ તો હું 10 વર્ષ 15 વર્ષ પહેલાંની આવૃત્તિ જોઉં છું, એટલે એની ભાષા બદલાયેલી છે. અને પછી સારે નસીબે દલપતરામના લગભગ બધા પુસ્તકોની પહેલી આવૃત્તિ મળી અને એ જોયું તો ઘણા બધા ભાષા પ્રયોગો જુદા છે. જોડણી તો સાવ જુદી છે. ક્યારેક તો આપણને સમજાય નહીં કે આ કયો શબ્દ છે, એવી સ્થિતિ છે. હા, પછી ગોરધનરામનું સરસ્વતીચંદ્ર આપ સૌને તો યાદ જ હોય કે જ્યારે ગૃહત્યાગ કરે છે ત્યારે એની ઘોડાગાડી એ ચર્ની રોડ સ્ટેશન પાસે ઊભી છે અને ચંદ્રકાંત જ્યારે એને શોધવા નીકળે છે ત્યારે એનો જે સારથી છે ગાડીનો એ કહે છે કે સાહેબ તો અહીંયાથી ઉતરીને ગયા છે, પછી કઈ બાજુ ક્યાં ગયા એની મને ખબર નથી, મને કહ્યું છે કે રાહ જોજે ને હું ઊભો છું. તો આ ચર્ની રોડ સ્ટેશન એ વખતે બહારગામની ટ્રેનો કોલાબા સુધી જતી, એટલે ચર્ની રોડ પણ વચમાં એનું એક સ્ટેશન આવતું બહારગામથી આવતી ટ્રેનોનું. એટલે સરસ્વતીચંદ્રમાં એક સંભાવના એવી છે કે ટ્રેનમાં બેસીને ક્યાંક ગયો છે, પછી હકીકતમાં જુદી એ વાહનમાં બેઠો છે. પણ મારે જે કહેવું છે કે જે ચર્ની રોડ સ્ટેશન પરથી સરસ્વતીચંદ્ર ગુમ થયો એ જ ચર્ની રોડ સ્ટેશન પર કનૈયાલાલ માણેકલાલ મુનશી નામનો એક માણસ ઉતરે છે, સાથે સામાન છે. એને જવાનું છે ભુલેશ્વરથી પણ આગળ, જેમને મુંબઈની જ્યોગ્રાફીનો ખ્યાલ હોય, ગુલાલવાડીમાં. પણ ત્યાં સુધી ઘોડાગાડીમાં જવાના ખિસ્સામાં પૈસા નથી, 12 આના. એ વખતે એના 12 આના થાય એટલે કે આજનો પોણો રૂપિયો આજે કોઈને આપવો હોય તો કેવી રીતે આપવો એની મુશ્કેલી થાય. એ પૈસા નહોતા એટલે મજૂરને માથે બેગ ઉપડાવીને 4 આનામાં એ ચાલતા ચર્ની રોડ સ્ટેશનથી ગુલાલવાડી ગયેલા. પણ એ પછી જે એક ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી સંસ્કાર જગતમાં જે એક પરિવર્તન આવ્યું એની શરૂઆત પણ આ રીતે મુંબઈથી થઈ. એ પછી ઓલ ઇન્ડિયા રેડિયો એની એક નવી શરૂઆત. આ જે મકાનનો ફોટો છે તો પછીનો છે, હમણાંનો છે, એટલે એના પર બીજું કંઈક બોર્ડ મારેલું છે, પ્રતિષ્ઠા ભવન. કોની પ્રતિષ્ઠા એ ખબર નથી. પણ આ મકાનમાં 1927માં ઓલ ઇન્ડિયા રેડિયોની શરૂઆત થઈ. બાજુમાં ફોટો છે એ એના સ્ટુડિયોમાં દાખલ થવાનો પ્રવેશ દ્વારનો છે. અને ત્યારે ફરી આખા મુંબઈ રાજ્યનું એ એકમાત્ર રેડિયો સ્ટેશન હતું અને એમાં બીજી બધી જ ભાષાઓની સાથે ગુજરાતી કાર્યક્રમો પુષ્કળ થતા. અને વર્ષો સુધી મને યાદ છે અમે સાંજના 7 વાગ્યા પછી એ રેડિયો જ જોવાનો હોય ને એમાં ગુજરાતી કાર્યક્રમો. અને એક બીજું અમારા કુટુંબમાં કમ્પલસરી હતું કે 9 વાગ્યાના અંગ્રેજી સમાચાર સાંભળવાના જ, સમજાય ન સમજાય તો પણ, એટલા માટે કે એનાથી અંગ્રેજી સારું થાય. સોરી, હવે આમાં મેં કંઈક ગડબડ કરી છે. 1 મિનિટ, મારો હાથ લાગ્યો એમાં કંઈક બદલાઈ ગયું છે. હા, બસ, થેન્ક યુ. એટલે એમાં પછી વાર્તાલાપો, નાટકો, સુગમ સંગીત શબ્દ પણ રેડિયોએ આપ્યો. કારણ કે મરાઠી પાસે ભાવગીત હતું તો એવા ગુજરાતી સંગીતને શું કહેવું, તો ત્યાંના કોઈ અત્યારે મને નામ યાદ નથી, નામ મને ખબર છે, પણ એમણે કહ્યું કે સુગમ સંગીત રાખો. તો એ સુગમ સંગીત પણ ત્યાંથી શરૂ થયું અને બીજી અનેક સાંસ્કારિક પ્રવૃત્તિઓ શરૂ થઈ. હવે આગળ નથી જતું. હા, અને પછી આવે છે પહેલવેલી ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા, સાગર મૂવી ટોન એણે બનાવેલી. અને એ પછી આ શરૂ થઈ પછી લગભગ 76 ગુજરાતી ફિલ્મો એ પછીના 5 વર્ષમાં મુંબઈમાં પ્રોડ્યુસ થઈ.
કારણ કે એ વખતે ફિલ્મ બનાવવાની સગવડ માત્ર મુંબઈમાં હતી, ગુજરાતમાં તો પછીથી આવી. તો આ ગુજરાતી ફિલ્મોની શરૂઆત એ પણ મુંબઈથી થઈ અને પછી છેલ્લે ગુજરાતી ટેલિવિઝન, એટલે કે આમ તો ટેલિવિઝનની શરૂઆત, દૂરદર્શનની શરૂઆત, પણ ત્યારે મુંબઈ કેન્દ્ર પરથી અંગ્રેજી અને હિન્દી ઉપરાંત મરાઠી અને ગુજરાતીમાં પણ નિયમિત રીતે કાર્યક્રમો આવતા. અને એમાં પહેલવેલો જે ગુજરાતી કાર્યક્રમ રજૂ થયેલો એ અદીમ અરઝબાનનો આવો મારી સાથે, અને અતિશય લોકપ્રિય પછી બનેલો, દર અઠવાડિયે આવતો. તો આ પબ્લિક ટીવીની હું વાત કરું છું. એ પહેલાં અહીંયા અમદાવાદમાં પીજ અને એ થયેલું એ મને ખબર છે, પણ જે લોકોને માટે, પ્રજાને માટે હોય એ આ પહેલવેલું શરૂઆત થઈ મુંબઈમાં. અને છેવટે મને આપેલા સમયને હું જરાક ક્રોસ કરી ગયો છું, એ મને ખબર છે, પણ આપ સૌએ મને જે રીતે સહન કરી લીધો છે એ માટે આપ સૌનો આભાર. આ પુસ્તક પ્રગટ કરવા માટે અને એને માટે ફરી આવો કાર્યક્રમ યોજવા માટે નવજીવનનો અને એના બધા જ મોભીઓનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ઋણી છું. થેન્ક યુ. ઓગણીસો 1976માં કસબ અને કલા નામની દીપક મહેતાની નવલકથા પ્રગટ થયેલી. એટલે મૂળા કથાવલોક અને કથા પ્રસંગનો માણસ છે. એ આખા પ્રેઝન્ટેશનમાં તમને સતત અનુભવાયો હશે કે નવલકથાકાર તરીકે, કથાકાર તરીકે દીપક મહેતા કહેવા છે. એકવાર ફરી જોરદાર તાળીઓ દીપકભાઈ માટે થઈ જાય. એક શહેરના અતતિ ઇતિ યાત્રાનો પ્રવાસ એમણે કરાવ્યો. હવે જે શહેરની મુલાકાત લેવી છે, શહેર વિશે તો જાણ્યું, પણ જે પુસ્તક છે સપનાઓમાં જાગતું શહેર, આ પુસ્તકમાં શું છે? આપણે મુંબઈ શહેરની મુલાકાત તો લીધી, પણ પુસ્તકની મુલાકાત તો હજુ બાકી છે. ને એના માટે આપણે ખાસ ખેવનાબેનને બોલાવ્યા છે, ખેવના દેસાઈ. મીઠીબાઈ કોલેજના વિદ્યાર્થીઓને એ જરા પ્રિય, અમારે ત્યાં એ પ્રિય શિક્ષિકા તરીકે ઓળખાય છે. અને કવયત્રી છે, સંશોધક છે, અભ્યાસુ વક્તા છે. કારણ કે આ મંચ ઉપર એમણે આપેલું મનુબેન ગાંધી વિશેનું વક્તવ્ય આજે પણ બધાને બહુ યાદ છે. કારણ કે આટલું બેલેન્સ અને આટલું સશક્ત મનુબેન ઉપર કોઈ વક્તવ્ય આપે એવું અમારી સ્મૃતિમાં નથી. એટલે એ વક્તવ્ય આજે પણ અમને યાદ છે. તો હું કવયત્રી, લેખિકા, કટાર લેખક ખેવના દેસાઈને વિનંતી કરું કે આપ આવો અને આ પુસ્તક સુધી અમને લઈ જાઓ કે સપનાઓમાં જાગતું શહેર, આ પુસ્તકમાં એ કઈ વિગતો છે, કઈ બાબતો છે જે અમને ખેંચી જશે અને મોહ પમાડશે. ખેવના દેસાઈ. અને એક જ વાત ઉમેરી લઉં, મારા નિકટના મિત્ર છે. બિલકુલ બિલકુલ દીપકભાઈના. અને બીજું, આ પુસ્તક ખેવનાબેનને અર્પણ થયું છે અને એને પણ કલાક પહેલાં જ ખબર પડી છે આ વાતની. ખૂબ આભાર. ખરેખર એક કલાક પહેલાં જ આટલો મોટો શોક મળ્યો છે મને કે કોઈ પુસ્તક મને કોઈ અર્પણ કરે. એટલે આભારથી જ શરૂ કરું છું. અને બીજો આભાર નવજીવનનો, ખાસ એટલા માટે કે દીપકભાઈના મિત્ર તરીકે અહીંયા આવવું છે કે દીપકભાઈ સાથે અહીં આવવું છે એનું તો ગૌરવ હોય જ, પણ ગમતી કોલમ, ગમતી વ્યક્તિ અને હવે આ ખાસ ગમતું પુસ્તક, એટલે આટલું બધું ગમતું આજે મળ્યું છે એનો પણ એટલો જ આભાર. રામભાઈએ વાત કરી એ મનુબેન વખતે પ્રમાણમાં તટસ્થ રહી શકી છું, પણ આ વખતે અઘરું છે. ના, મેં કહ્યું એમ ખૂબ ગમતી વ્યક્તિ કે ગમતી વાત જ્યારે કરવાની હોય ત્યારે તટસ્થ રહેવું અઘરું હોય. તમે જ્યારે ઓમાં હો ત્યારે ખાસ તો. અને બીજું કે લતા મંગેશકરે ગાવાની કે સચિને ક્રિકેટની વાત કરી હોય એ પછી પછી બોલવું, એટલે કે મુંબઈ વિશે દીપકભાઈ બોલી લે એ પછી કશું પણ બોલવું એ ગુનો જ કહેવાય, અને હું એ કરવા તૈયાર છું. એક જ મિનિટ.
શું છે આ મુંબઈ જેના પ્રેમમાં દીપકભાઈ તો છે જ, પણ રામભાઈએ શરૂઆતમાં કહ્યું એમ હવે તો રામભાઈને પણ મુંબઈ એટલું જ ગમે છે. અને આજે મુંબઈના જ મિત્રો અહીં હાજર છે, એ મુંબઈના જ કહેવાય. એટલે હું એ સૌ મુંબઈના મિત્રોને પણ અહીંથી જણાવવા માંગુ છું કે યુ કેન લવ મુંબઈ, યુ કેન હેટ મુંબઈ, યુ કાન્ટ ઇગ્નોર મુંબઈ, યુ કાન્ટ ફોરગેટ મુંબઈ. અને ગમે તેટલી ટીકા કરો તોય જેના શ્વાસમાં માછલીની વાસ છે એમાં જ પરિશ્રમની પણ સુવાસ છે. આ એ શહેર છે જેના ધબકારા લોકલ ટ્રેનની ગતિએ ચાલે છે. તમારા બધાના જે 72 ને 100ની વચ્ચે ચાલતા હોય, પણ અમારે તો લોકલ ટ્રેનની ગતિએ અમારા ધબકારા ચાલે છે. આ એ શહેર છે જે એક તરફ ખારાશ દરિયાની ઘોળીને પી ગયા છે અને છતાં પણ મરાઠીમાં કહેવાય એમ ગોડ ગોડ બોલા, મીઠું બોલવાને, મીઠું એટલે પ્રમાણમાં મીઠું કહી શકાય એવું બોલવાને ટેવાયેલા છે. આ એ શહેર છે જ્યાં જણજણિત મિસળપાવ, વડાપાવ, ભાજીપાવ, આમ તો પાવભાજી પણ ભાજીપાવ એવું બધું કહેનારા વ્યક્તિઓ બધા જ પાવ જેવા પોચા અને છતાંય જણજણિત છે. આ એ શહેર છે જેના 7 સૂરો મિલના ભૂંગળામાં જ સંભળાઈ જાય છે. આ એ શહેર છે જે સપનાઓમાં જાગે છે, સપનાઓમાં જીવે છે અને સપના સિંચે છે. આ શહેરના પ્રેમમાં તમે ન પડો તો જ નવાય, અને એના પ્રેમમાં પડેલ આ દીપક મહેતા. એ નાગર છે એ કોઇન્સિડન્ટ છે, કારણ કે એ મૂળે તો નગરનો જીવ છે અને માટે નાગર છે. એ નખશિક નાગર વ્યક્તિ છે. એમના નામે રામભાઈએ કદાચ નવલકથા કહી, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એ નવલકથા નથી, નવલકથા અવલોકનો હશે. કારણ કે એક વ્યક્તિએ જીવનમાં એક પણ સર્જનાત્મક પુસ્તક ન લખ્યું હોય, સર્જનાત્મક સાહિત્ય કહેવાય એવું, એવી એ વ્યક્તિએ 50 પુસ્તકો, આ 51મું છે, 51 પુસ્તકો નોન સર્જનાત્મક સાહિત્યના લખ્યા છે. એટલે એ પોતાની જાતને સાહિત્યકાર કહેવાનો કોઈ અભરખો રાખતા નથી. એ નગરના છે કારણ કે દિવસના 12 કલાક એ કમ્પ્યુટરની સામે બેસીને કામ કરી શકે છે. આ લગભગ પોણા ભાગનું પીપીટી એમણે જ બનાવ્યું છે, મેં ખાલી ફોર્મેટિંગમાં હેલ્પ કરી છે. એટલે 87 વર્ષની ઉંમરે દિવસના 12 કલાક વ્યક્તિ અને 8.5 દાયકા આ પૃથ્વી પર જે જીવ્યા છે એને હજુ પણ પૃથ્વી થિયેટરના પગથિયે પગ મૂક્યા પછી જ જીવમાં જીવ આવે છે. એમને બગીચાની સુગંધ નહીં પણ ખાડીની વાસ જ ગમે છે. હવે તો સાવ ખાડી પાસે બાંદ્રા કુર્લા પાસે રહે છે. એમને લોકલની ભીડમાં જ હૂંફ અનુભવાય છે અને પથ્થરોમાં જ. એટલે કે આ બધા જ તમે આ પુસ્તક જોશો કે આ પુસ્તક સાથે જોડાયેલી જે કોલમ છે, જ્યારે વાંચો ત્યારે હંમેશા તમને એમ જ લાગશે કે આ માણસને પથ્થરને પ્રેમ કરી શકે છે. કારણ કે દરેક કિલ્લા, દરેક જૂના મકાનના એક દિવાલોને આ માણસે પ્રેમ કર્યો છે. આપણે ત્યાં લોકગીત છે કે અગલે જન્મ મોહે બિટિયા હી કીજો કે બિટિયા ન કીજો, આ માણસ 7 જન્મ સુધી મોહે મુંબઈ કરહી કીજો એવું કહેવાનો છે. આ માણસ અને આ કોલમ બંને એક સાથે 3 સદીમાં જીવે છે. એ પોતે અલબત્ત 20મી સદીમાં જન્મેલા છે, પણ 19મી સદી એમનો પ્રિય વિષય છે. અને એ જે કંઈ કામ કરે છે એ બધું જ 21મી સદી કે કદાચ આના પછીની ઘણી બધી સદીઓ સુધી યાદ રખાવાનું છે. આ કોલમની શરૂઆત આમ તો બહુ વર્ષો પહેલાં થઈ ગઈ હતી, વિધિવત રીતે 2019માં થઈ કહેવાય, પણ મૂળ આ લગભગ 1970-80ના દાયકામાં ધીરુબેન પટેલ સુધા નામનું સામાયિક ચલાવતા હતા અને જન્મભૂમિ સાથે જોડાયેલું હતું. એ સુધામાં દીપકભાઈને પહેલાં તો એમના પત્ની વંદનાબેનને લખવાનું આમંત્રણ હતું ને પછી દીપકભાઈનો વારો આવ્યો. અને દીપકભાઈને એમ કહ્યું કે તમે એક કોલમ લખો મુંબઈ વિશે. ત્યારે પણ 19મી સદી અને મુંબઈ એમના પ્રિય વિષયો હતા. અને એમણે કહ્યું સારું, તો કે નામ શું કરીશું? તો કે વિચારીએ છીએ, પછી તમે એકવાર શરૂ તો કરો. હજી તો દીપકભાઈ લિફ્ટ સુધી પહોંચ્યા હશે અને પાછળ માણસ દોડાવ્યો અને પાછા બોલાવ્યા. દરવાજો ખોલ્યો, દીપકભાઈએ શું થયું? 7 ટાપુનું સોનેરી શહેર, જાઓ આવજો. એટલે આ મૂળ લેખોની આ કોલમનો જન્મ સુધામાં થઈ ચૂક્યો હતો અને ત્યારે એનું નામ હતું 7 ટાપુનું સોનેરી શહેર. હવે જે ચલમન મુંબઈ નગરીના નામે 2019થી આપણી પાસે છે. 13મી જુલાઈએ એનો પહેલો હપ્તો લખાયો હતો 2019માં. જૂનમાં પત્નીના અવસાન પછી
જે મુંબઈએ એમને ખોળો આપ્યો છે એ મુંબઈની કોલમે એમને સહારો આપ્યો. ગણિત સાથે મારે ને દીપકભાઈને બહુ વેર છે, પણ છતાંય જો જાડો હિસાબ કરું તો છેલ્લા 6 વર્ષમાં એક પણ શનિવાર પાડ્યા વગર, કોવિડમાં પણ નહીં, અને અખબાર બંધ હોય તો સ્વાભાવિક છે કે તે દિવસે રજા હોય તો, અત્યાર સુધી લગભગ 350 લેખ, 1200 શબ્દોનો એક લેખ, એટલે 350 મલ્ટીપ્લાય બાય 1200 જે કંઈ થતા હોય તે, એટલા શબ્દો કોઈ એક જ શહેર વિશે એક જ અખબારમાં સતત 6.5 વર્ષ થયું હોય એવું મુંબઈના ઇતિહાસમાં, કદાચ આ દેશના ઇતિહાસમાં ક્યારે નથી થયું. હું વિશ્વનો કોઈ દાવો નથી કરતી. કોલમો 40 વર્ષ સુધી રહી છે આપણે ત્યાં. લોકો એક જ લેખકે 40 વર્ષ સુધી એક કોલમ લખી એવા ઘણા દાખલા આપણને મળે, પણ કોઈ એક શહેર વિશે 6.5 વર્ષ સુધી કોઈ કોલમ ચાલી હોય એવું બીજા કોઈ જ અખબારમાં કોઈ જ ભાષામાં નથી થયું. અને 2022માં જ્યારે આ પહેલું પુસ્તક થયું ત્યારે 74 અને આમાં 80, અને અત્યારે જ વાત થઈ એમ લગભગ બીજા 150 લેખ તો પ્રકાશિત થઈ શકે એટલા તૈયાર છે, કારણ કે આ સિરિયલાઇઝ્ડ કોલમ છે. આ યાત્રાના એક ગ્રાફિક્સ અહીંયા તમે જે જોયા એમાંના ઘણા બધા પુસ્તકમાં છે અથવા આની પહેલાંના પુસ્તકમાં છે. એ એક ગ્રાફિક્સ દીપકભાઈએ પોતે શોધેલા છે, અખબારને આપ્યા નથી કરવા માટે. એટલે ગૂગલ ઇમેજીસમાંથી નથી થયું. આ એક ગ્રાફિક્સ જાતે શોધાયા છે. 1200 શબ્દો અને એક લેખમાં લગભગ 3 થી 4 ગ્રાફિક્સ. અપૂર્વભાઈના કહેવા પ્રમાણે આ પુસ્તકમાં 450 ગ્રાફિક્સ છે, અને આ 450 ફોટા રેર પિક્ચર્સ કહી શકાય. પ્રૂફ રીડિંગ પણ લગભગ એ જાતે જ કરે છે આ પુસ્તકોમાં, આ કોલમમાં જે કંઈ છપાય છે તે. અને હું જ્યારથી આ આખી યાત્રા જોઉં છું, રવિવારે એ શોધવાનું કામ શરૂ કરે છે અને મંગળવારે રાત્રે ગ્રાફિક્સ પ્રૂફ સાથે લેખ મિડ-ડે સુધી પહોંચી ગયેલો હોય છે. એટલે 3 દિવસની અંદર આ આખી જર્ની, અને તો જ એ 12 કલાકમાં દિવસના કામ કરે ત્યારે થઈ શકે. સુધારવાની જ્યારે વાત આવે છે ત્યારે મોટે ભાગે છાપા સુધારવાનો જે પ્રયત્ન કરે છે એ ઓરિજિનલ જોડણી ખોટી કરીને પાછો મૂકવાનો પ્રયત્ન કરતા હોય છે. દીપકભાઈના એક પુસ્તકમાં 7 રંગનું સરનામું એવું આની પહેલાંનું જે પુસ્તક હતું એમાં 7 લેખકો વિશે વાત છે, પણ આ કોલમમાં એક સપ્તરંગી મેઘધનુષ રૂપે આપણને દીપકભાઈ જોવા મળે છે. એક રંગ તે પત્રકારનો, સ્વાભાવિક છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે આજના જમાનામાં બહુ ચાલે છે, જ્યાં હોય ત્યાં જઈને ઊભા રહીને ઘણી બધી વખતે દીપકભાઈ ત્યાં જઈને ફોટા પાડીને લઈ આવે છે, જે તે સ્થળેના ફોટા હોય ત્યાં. એ પ્રાધ્યાપક છે એની તો આપણને હમણાં જ ખબર પડી ગઈ, પણ એ એવા પ્રાધ્યાપક છે જે માહિતીનો ખડકલો નથી આપી દેતા. આમાંનું ઘણું બધું કદાચ ગૂગલ, ChatGPT તમને આપી શકે, પણ એ માહિતીને તમે જો કોલમમાં ફેસબુક પર પણ જો કોમેન્ટ જુઓ ને તો લઘુત્તમ સામાન્ય અવયવ આપણે જેને કહીએ LCM, એ શું હોય? રસપ્રદ, માહિતીપ્રદ, ઇન્ફોર્મેટિવ, એનરીચિંગ, ને પછી શું આવે? ઓહ, મને તો આ ખબર જ નહોતી. એટલે કેટલી બધી નવી અજાણી બાબતો, જાણીતી બાબતોને તમે હું કદાચ જે ગલીમાં રહું છું એ ગલી વિશે પણ મને નહીં ખબર હોય એનાથી વધારે આ કોલમ આપણને આપતી હોય છે. એ ઇતિહાસકાર તો છે જ, એ પણ આપણે જોઈ લીધું, પણ ઇતિહાસ મકાનો ને ગલીઓનો નહીં, એક જીવંત શહેરનો. એ સંશોધનકાર છે, એ પણ આપણે જોઈ લીધું. એક લેખ પર થીસીસ થઈ શકે એટલું કામ ત્યારે જ આ એક લેખ બહાર આવે છે. અને મને ખાતરી છે કે હું આમાંનું કશું અત્યારે ગ્રોક, પરપ્લેક્સિટી કે ChatGPTને આપું તો પણ આ રીતે મને કદાચ ન મળી શકે. સાહિત્યકાર તો છે જ, પણ એ સસ્પેન્સ થ્રિલર બહુ સારા લખે છે. એમણે પુસ્તક નથી કર્યું, એ બીજા સસ્પેન્સ થ્રિલર લેખકોની મહેરબાની કહેવાય. કારણ કે ખૂન મર્ડર કેસની જે આની પહેલાંની સિરીઝ ચાલતી હતી, જે આ પુસ્તકમાં હજુ નથી આવી, કદાચ આના પછીના ભાગમાં આવશે, એ આખી સિરીઝમાં નાણાવટી, બાવલા, આ તે જે મુંબઈના ચકચાર કહી શકાય એવા મર્ડર કેસ હતા, એ મર્ડર મિસ્ટ્રીમાં આપણને એમ થાય કે હવે યાર આ શનિવાર પાછો ક્યારે આવશે. હું બિલકુલ મર્ડર મિસ્ટ્રીની વ્યક્તિ નથી, મને જરાય નથી ગમતી જોવાની કે સાંભળવાની કે વાંચવાની, અને છતાં પણ એ ઊભું કરી શક્યા એટલે એ બહુ સારા સસ્પેન્સ થ્રિલર રાઇટર પણ કહેવાય. આ 5મો રંગ. 6, એ ગાઈડ છે. મુંબઈના કોઈ ગાઈડ તમને જે રીતે મુંબઈ ન દેખાડી શકે એ રીતે આ મુંબઈ તમને દેખાડી શકે. ફક્ત એટલો છે કે એમનો જે સરસ શબ્દો એમણે વાપર્યો છે, એ પવન પાવડીમાં બેસાડીને તમને ટાઈમ મશીનમાં બેસાડીને જૂના મુંબઈ સુધી લઈ જાય છે. અને એ
સમાજશાસ્ત્રી અને કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ, લગભગ સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રી કે કોઈ ગુજરાતી થાય છે પણ મને નહોતું ફાવ્યું બહુ, પણ કલ્ચરલ એન્થ્રોપોલોજિસ્ટ કે સમાજશાસ્ત્રી છે, કારણ કે આ મુંબઈનો ઇતિહાસ નથી કરતા, એ મુંબઈના માણસોની સંસ્કૃતિની વાત કરે છે, એ જીવાતા જીવનની રોજબરોજની વાત કરે છે. એટલે એ સમાજશાસ્ત્ર અને એન્થ્રોપોલોજી બંનેની એક સાથે, એટલે આમ કરીને એ સપ્તરંગી મેઘધનુષ પોતાની અંદર લઈને જીવે છે. કેટલું વિષય વૈવિધ્ય છે. એમ સમાજશાસ્ત્ર તો ખરું જ, ક્રાઇમ તો ખરું જ, પણ સાથે સાથે સંસ્કૃતિ, અર્બન પ્લાનિંગ, આર્કિટેક્ચર, રંગભૂમિ, ફિલ્મો અથવા સમૂહ માધ્યમો, એટિમોલોજી એટલે આ શબ્દોનો મૂળ ક્યાંથી આવ્યું એ દરેક શબ્દના મૂળ સુધી પહોંચવાની એમની ઈચ્છા, અને ઘણી બધી વાર કદાચ ચિંતન પણ અગ્રી કરે કે સાયકોલોજીની પણ એ વાત કરતા હોય છે. અને પાછા એકમાંથી બીજામાં એટલી સહેલાઈથી જતા રહે કે આપણને એમ જ લાગે કે આ તો એક રૂમમાંથી બીજા રૂમમાં ગયા છે. કારણ કે નહીંતર એક સમયમાં એક માહિતીનો ખડકલો આપ્યા પછી તરત સમાજ જીવનની વાત ને તરત પાછી કોઈ કવિતાની વાત આવી જાય એ બહુ સહેલું નથી હોતું, ખટકે ક્યાંક. પણ આ બહુ સહેલાઈથી વિષય વૈવિધ્યમાં જઈ શકે છે. ગની દહીંવાલાની આપણી જાણીતી ગઝલ ક્યાંથી ક્યાં સુધી હાથ ઝાલીને લઈ જશે, દીપકભાઈ ક્યાંથી ક્યાં લઈ જાય છે. ટૂંકમાં કહેવું હોય તો તારીખથી તવારીખ સુધી લઈ જાય છે. એક બાજુ તારીખો છે પણ બીજી બાજુ આખી મુંબઈની તવારીખ છે. અને એમાં શું છે, કોળી અને અગરિયાઓથી લઈને આજકાલના મુંબઈ ઘરા સુધી એ લઈ જાય છે. પોર્ટુગીઝો અંગ્રેજોથી લઈને ઠાકરેના મુંબઈ સુધી એ લઈ જાય છે. પછી એ આગળ એટલીસ્ટ રાજકારણમાં તો નથી જતા. પોર્ટુગીઝ, હા, એ ઠાકરેની બાજુમાં રહે છે. ગ્રામોફોન, ટેલિગ્રામ, પેટ્રોમેક્સ, વિક્ટોરિયા, આ બધા શબ્દો આપણે માટે તો, એટલે કે અમારી પેઢીને માટે તો ફક્ત ડિક્શનરીમાં અને પિક્ચર્સમાં રહી ગયા છે. એ બધાનો આખો ઇતિહાસ, એટલે ગ્રામોફોન, ટેલિગ્રામ, પેટ્રોમેક્સ, વિક્ટોરિયા, જૂના કિલ્લાઓથી લઈને પહેલી પોસ્ટ ઓફિસ, પહેલું સ્ટેશન, દરેક પરાનો ઇતિહાસ, આજના થિયેટર, અને એટલે સુધી કે નીતા અંબાણીના, એ નીતા ભાભી કહે છે, નીતા ભાભીના સ્વદેશ સ્ટોર સુધીનું આખું મુંબઈ તમને આ લેખોમાં મળતું હોય છે. વાચકો પણ 3 પેઢીના લગભગ. એક જે નોસ્ટાલ્જિયામાં જીવે છે આ બધું વાંચીને, ઓ અમારા સમયનું મુંબઈ, પેલો ભીડે જે દર વખતે હમારે સમય મેં હમારે જમાને મેં કહેતા હોય છે. દરેક લેખ પછી 80ની આસપાસના મુંબઈ ગરા અથવા મુંબઈની બહાર મુંબઈ રહેલા પણ હવે મુંબઈની બહાર રહેલા વાચકોને નોસ્ટાલ્જિયા થાય છે. કેટલાકને પોતાની યુવાનીના દિવસો યાદ આવે છે. અને અમારા જેવાને જે મુંબઈ અમે ક્યારેય જોયું નથી અને અમે ક્યારેય જોવાના નથી એનો વસવસો દર શનિવારે થતો હોય છે. અને ક્યારેક કોઈ એમ કે તારી કોલેજ પાસે તો આટલા કેળ સમાણા ઘાસના મેદાન હતા, તો હવે હું માની નથી શકતી 10 માળનું કાચનું મકાન ઊભું છે ત્યાં આગળ. અને કોઈ એમ કે અહીંયા અત્યારે જ્યાં આલ્ફામાં તું શોપિંગ કરવા જાય છે એ મૂળ તો ઈડલે પાડલે નામના 2 કોળી વિલેજીસ હતા, કોળી ગામ હતા, જે ઈરલા અને પાર્લા નામે અત્યારે જાણીતા છે. પાર્લેજી બિસ્કિટ તો પછી આવ્યા, પણ મૂળ ઈડલે અને પાડલે 2 કોળી વિલેજ હતા, કારણ કે જૂહનો દરિયો પાસે છે. એટલે તમે જ્યાં ઊભા છો એ જગ્યાની બહારની જગ્યા, એ બહારની દુનિયા પણ કેવી હતી, અથવા એ દુનિયામાં આજે આપણે નથી, એનો વસવસો કેવો હોઈ શકે, એની સતત પ્રતીતિ આપણને કરાવતા હોય છે. કામાઠીપુરાથી ભુલેશ્વર સુધીનું મુંબઈ હું એમ કહી શકું, કારણ કે કામાઠીપુરાને આપણે પ્રમાણમાં રેડ લાઇટ એરિયા કહીએ છીએ. એ કામાઠીપુરા અને ભુલેશ્વર જેમાં મને નથી ખબર, કમાટીપુરાથી લઈને ભુલેશ્વર સુધી એકલા એક ભુલેશ્વરના એક જ પરાનાની 5-5 દંતકથાઓ પણ દીપકભાઈ પોતાના લેખમાં લઈ આવતા હોય છે. એટલે આ આખું મુંબઈ કમાટીપુરાથી ભુલેશ્વર લગભગ મંદિરોનું પરું કહેવાય એમ આ આખી જર્ની તમને જોવા મળે છે. જુદી જુદી બોલીના પ્રયોગો, મરાઠી તો અલબત્ત ખરી જ, પણ કેટલું બધું પારસી એમના લેખોમાં આવતું હોય છે. ઘણીવાર તો આખા સંવાદો એ પારસીમાં કરી શકતા હોય છે. નાટકીયું નહીં અને છતાંય નાટકીય ખરું. ઘણી બધી જગ્યાએ તમને આ જોવા મળે છે. શબ્દોનો કોઈ અતિરેક, અલંકારિક ભાષા અને એવું બધું કંઈ જ તમને નહીં મળે. તમે દુઃખી થશો જો તમે એવું કંઈ શોધવા જશો તો. સાવ બોલચાલનું મુંબઈ. પૂતળા પરિષદ, અલબત્ત આ ભાગમાં પણ એ પૂતળાઓની આખી સિરીઝ નથી લઈ શક્યા, પણ મુંબઈના એક પૂતળાનો ઇતિહાસ 1200 થી 1500 શબ્દોમાં, અને એ પણ પાછા પોતાના સાથીને લઈ ગયા હોય, અને કોઈ પારસીનું પૂતળું હોય તો આખો લેખ પારસી બોલીમાં થયો હોય. અને મુલાકાતનો, જો હવે ટીકેકરનો એક લેખ છે તો હું અને ટીકેકર જાણે, ટીકેકર એમના ખૂબ અંગત મિત્ર, ટીકેકર બહુ મોટા ગજાના મરાઠી પત્રકાર, લેખક, સંશોધક, એ બંનેનો સંવાદ થતો હોય
તો મરાઠી મિશ્રિત ગુજરાતીમાં જે રીતે ટીકેકર બોલતા હોત કદાચ એ રીતે. એટલે લેખ ક્યારેક સંવાદ બની જાય, લેખ ક્યારેક નાટક બની જાય, લેખ ક્યારેક આ પૂતળા પરિષદમાં બધી ઓટલા પરિષદની જેમ પંચાયત થતી હોય એમ થઈ જાય. એટલે લેખ રહેતો જ નથી. દર શનિવારે એ મોનોટોની તૂટ્યા કરતી હોય છે. આત્મકથનાત્મક ઘણું આવે, ક્યારેક તમને લાગે કે આ તો દીપકભાઈની વાત છે, પણ ક્યાંય આત્મશ્લાઘા નહીં. અને એટલે કહું છું કે નાગર ફક્ત નામ પૂરતા છે. કારણ કે ક્યાંય આ મારું મુંબઈ ને આવું મુંબઈ એવું ક્યારેય નથી થતું. એ આત્મશ્લાઘા ના કરે પણ વાત પોતાની કરી શકે. પોતે નાના હતા ત્યારનું મુંબઈ, અથવા પોતાની આસપાસ અથવા પોતાના ઘરમાં જીવાતું મુંબઈનું જીવન. ક્યારેક વિટ, ક્યારેક સરકાઝમ. ગુજરાતીમાં આપણે જેને જુદા જુદા પ્રકારના હ્યુમર કહી શકીએ એવા જુદા જુદા પ્રકારના હ્યુમર, અને ક્યારેક સીધો કટાક્ષ. ખાસ કરીને જ્યારે રસ્તાના નામ અને મકાનોના નામ બદલાય છે ત્યારે સૌથી વધારે આકરા પ્રકાર દીપકભાઈ કરતા હોય છે. કોઈ ધર્મની લાગણી ક્યારેય દુભાઈ હોય આજ સુધીના 6 વર્ષના 350 લેખમાં એવું નથી થયું. કારણ કે એ જે મુંબઈમાં જીવ્યા છે, એમણે શરૂઆતમાં વાત કરી એમ, એ સૌહાર્દનું મુંબઈ હતું, એ સેક્યુલર મુંબઈ હતું. એટલે એમાં ક્યાંય કોઈની લાગણી દુભાઈ જ નહોતી. અને એટલે આ 6.5 વર્ષમાં એક પણ કોન્ટ્રોવર્સી એમના લેખ પર થઈ નથી. એ ટ્રોલ નથી થયા બાય ધ વે. સરકારની ટીકા ખરી, જે તે સરકારની હોય ત્યારે ખરી, પણ ન આંધળો વિરોધ ન ભક્તિ, બેમાંથી એકે નહીં. ચમચાગીરી તો નહીં જ. અંગ્રેજી હુકુમતની સારપ એ બહુ સારી રીતે દેખાડી શકે છે, જેનો અત્યારે આપણે એન્ટી કોલોનિયલ આખો જે પ્રવાહ ચાલી રહ્યો છે. પણ જે સારું થયું કે એક અંગ્રેજની પાછળ 18 લાખ રૂપિયા શહેર ખર્ચીને એની પાછળ એક કોલેજ બને, એવા તો કેટલાય પ્રસંગો આપણને આ પુસ્તકમાં મળે છે. એ બધા પ્રસંગોમાં ક્યાંય તમને એમ ના લાગે ઓહો અંગ્રેજોએ શું આપણે માટે કર્યું, અને છતાં એમ ના લાગે કે અંગ્રેજો ગયા તે સારું થયું. સાબગાને લીસોટા રહ્યા જેવી ફરિયાદ તમને ક્યાંય જોવા નથી મળતી. એમને માટે જૂનું એટલું સોનું ખરું, પણ નવું એટલું નરસું નથી. અને એ આપણે આ પેઢી પાસેથી ખરેખર શીખવાની જરૂર છે કે એક આખી પેઢી રોમેન્ટિસિઝમ ઓફ ઓલ્ડમાં જીવ્યા જ કરતી હોય કે જૂનું બધું જ સારું હતું ને હવેનું બધું જ નકામું છે. એવું એમના લેખોમાં અલબત્ત મુંબઈ વિશે કે જૂના મુંબઈ વિશે ઘણું બધું તમને રોમેન્ટિસાઇઝ કરવા જેવું લાગે. પણ જે જૂનું હતું, એટલે હું જેમ દાખલા તરીકે આપું છું કે પેલું જે થિયેટર હતું કે ભાંગવાડી હતી, એ ભાંગવાડીની સામે આજે NMACCને પણ એટલો જ પ્રેમ કરી શકે છે. ફોટા કે માહિતી માટે એમણે હંમેશા સૌજન્ય આપ્યું છે, જ્યાંથી મેળવ્યો હોય ત્યાંથી, કોઈક વ્યક્તિ પાસેથી મળ્યો હોય છતાં તો પણ. પ્લેજરિઝમનો તો એ કંઈ શબ્દ જ નથી જાણતા, કારણ કે બીજાનું તો કોપી નથી કરતા, પણ એ પોતાનું પણ ક્યારેય કોપી નથી કર્યા. આજ સુધી રિસાયકલ લેખ તમને મળ્યો નહીં હોય એક પણ. અને માટે એ જે થોડાક જ રહ્યા છે એવા કોલમિસ્ટ નહીં પણ કોલમનિસ્ટ લેખક કહી શકાય. તટસ્થ છે, રીડર ફ્રેન્ડલી છે, પણ વાચકોની ખુશામત નથી કરતા, જે ઘણા બધાને ટેવ હોય છે. તમે શનિવારની સવારની ચા કોની સાથે પીઓ? જો આ લેખ વાંચતા હો તો એક નાનકડી યાદી આપું છું કે આટલા લોકો તો તમારે ઘેર ચા પીવા શનિવારે આવે જ. અરુણ ટીકેકર, ફરદુનજી મર્ઝબાન, જનાબ બુખારી, અદી મર્ઝબાન, ગીજુભાઈ વ્યાસ, ચંચી એટલે કે ચંચી મહેતા, પીનુભાઈ પિનાકિન ત્રિવેદી, અશરફ ખાન પણ આવે, જયશંકર સુંદરી પણ આવે, અને ઉત્પલ ભાયાણી પણ આવે, સ્વામી આનંદ પણ આવે, ને દલપતરામ પણ આવે. ટાટા પરિવારનો કોઈ પણ ફરજંદ આવે, કારણ કે એક આખી સિરીઝ ટાટા પરિવારની છે. મને તો નામ પણ યાદ નથી રહેતા, કારણ કે JRD કોણ ને પછી રતન કોણને એ આખી જે સિરીઝ છે, આખી વંશાવલી કદાચ ટાટા પરિવારને નહીં ખબર હોય એટલી અહીંથી મળી શકે. કમાન્ડર કાવસ નાણાવટી પણ આવે, મીઠુબેન પીટીટ પણ આવે, ને પુતલીબાઈ પણ આવે, ને બંને પુતલીબાઈ આવે. પહેલા સ્ત્રી પત્રકાર તંત્રી અનુવાદક જેની એમણે વાત કરીએ, કોર્નેલિયા સોરાબજી પણ આવે. ને આપણે બધા જ બહુ ગૌરવથી વિદ્યાગૌરી નીલકંઠના ને એ લોકોના નામ લઈએ છીએ, પણ જો પારસી ગુજરાતી હોય તો કોર્નેલિયા સોરાબજી જ પહેલાં વિમેન ગ્રેજ્યુએટ કહી શકાય. સતત શ્રેણીબદ્ધ આજકાલ છે ને આપણે OTT પ્લેટફોર્મને લીધે સિરીઝના દીવાના થઈ ગયા છે કે એપિસોડ 1, એપિસોડ 2, એપિસોડ 3. આ દર શનિવારે કેટલી જાતની સિરીઝ આવી છે. એક તો ખાવા પીવાની વાત. આ પુસ્તક મારે દર વખતે ખોલવાનું, જો હમણાં કલાકથી ખોલવાનું થયું છે ત્યારથી એવું જ થાય છે કે દર વખતે પેલું ભાજી પાઉંવાળું પાનું જ ખુલી જાય છે. મારી ફેવરેટ છે અલબત્ત, પણ એ ક્યાંથી આવી? ટાઇટલ જ એવા હોય, પોર્ટુગીઝ ભાજીને પોર્ટુગીઝ પાવ મરાઠી ભાજીને કેવી રીતે મળ્યા. અને આખી હિસ્ટ્રી કે મિલના વર્કરો કઈ રીતે જૂનું સાંજનું પડેલું વધેલું શાક પાછું લઈ જાય, ને ટાઈમ ના હોય બનાવવાનો એટલે જે શાક મળે એ જૂનું વાસી શાકમાંથી બનેલી ભાજી પાવ આજે
ટ્રેડમાર્ક મુંબઈની થઈ ગઈ છે. એમાં ઉડુપી રેસ્ટોરન્ટ હોય, મરાઠી ખાણવળની વાતો હોય, ઈરાની વાતો હોય, બોમ્બે ભેળની વાતો હોય, ગોળાની વાત હોય, બરફની અને બરફની ઇતિહાસની આખી વાત હોય કે મુંબઈમાં પહેલો બરફ આવ્યો ક્યાંથી અને એનો આખો એક ઇતિહાસ. ટાટા કુટુંબનો કે કિલ્લાઓનો, મુંબઈમાં 11 કિલ્લાઓ છે, એની કોઈને ખબર ના હોય અને 11 કિલ્લાઓના ઇતિહાસ અક્ષરશઃ આપણને મળે છે. નાટકોના ઇતિહાસ હોય ને પછી નાટકોના ઇતિહાસ હોય તો એવું ના હોય કે પેલું ભાંગવાડી નાટક કહ્યું હતું ને એમાં કયા ગીતો હતા. એમાં જે પ્રેક્ષકો આવતા હતા એ નાસ્તામાં શું ખાતા હતા, કઈ ગાડીમાં આવતા હતા, કેવી સાડી પહેરીને આવતા હતા, શેઠ શેઠાણી કઈ રીતે આવતા હતા અને સવાર સુધી જ્યારે પૂરો થાય એ નાટકનો વન્સ મોરનો પ્રયોગ, એ પછીનું જીવન પણ આ લેખોમાં આપણને મળે છે. એક નાનકડું ઉદાહરણ છે કે ઈરાની હોટલમાં કઈ જાતની સૂચના, આજની કોઈ કેફેમાં, કર્મા કેફે તો નહીં જ પણ કોઈ પણ કેફેમાં આવી કોઈ તમને આવા કોઈ નિયમો ન વંચાય. બીડી સિગરેટ પીવા નહીં, ઉધાર માંગવું નહીં, બહારથી આણેલું કશું ખાવું પીવું નહીં, વિના કારણ બેસી રહેવું નહીં. આજના કેફેમાં કેવી રીતે ચાલે? મોટેથી બોલવું નહીં, ભાવ અંગે રકઝક કરવી નહીં, છૂટા પૈસા માંગવા નહીં, બાકસ કે દિવાસળી માંગવા નહીં, જુગાર રમવો નહીં, અરીસામાં જોઈને વાળ ઓળવા નહીં, ખુરશી ઉપર પગ રાખીને બેસવું નહીં, વગેરે વગેરે. આ સાચા ઈરાની હોટલના ફોટા સાથે છે. હા, અને હવે એમાં ઉમેરાયેલા નિયમો, અહીં ચાર્જિંગ પોઈન્ટ નથી, વાંચવા માટે છાપા માંગવા નહીં, આ અમદાવાદની નહીં મુંબઈની વાત છે, લેપટોપનો ઉપયોગ કરવો નહીં, પોતાના કે બીજાના ફોટા પાડવા નહીં, મોબાઈલ ગેમ્સ રમવી નહીં, વગેરે. આ મુંબઈની ઈરાની કેફેનો હું એક રીતે કહી શકું તો એની દાદાગીરી છે અને એ જ કરી શકે. અને આવી કેટલીય બધી બાબતોની વાત, હવે મેં કહ્યું એમ નાટકોની યાત્રાની વાત તો જવા દો, એક ટાઇટલની વાત કરું તો પહેલાં ગુજરાતી નાટકના અવલોકન 2 અંગ્રેજી અખબારે કરેલા, એવું એક ટાઇટલ. બીજું 25 વર્ષ જૂના થિયેટરના પગથિયા 100 વર્ષ જૂના. આ એક ઓપેરા થિયેટરની કે એશિયાટિકની એનસીપીએ થિયેટર, જે એક પોતાનામાં જે એક બહુ મોટું નામ, એ થિયેટર 25 વર્ષ જૂનું, એના પગથિયા 100 વર્ષ જૂના, એટલે મકાન 100 વર્ષ જૂનું હશે અને ત્યાંથી પછી થિયેટર. એક વિસ્તાર છે પાયધુની. પાયધુની નામ ક્યાંથી પડ્યું હશે? 7 ટાપુનું શહેર છે, કીચડ, કમર સુધી કીચડ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વચ્ચે નાનકડું તળાવ આવતું હોય, એ તળાવમાં પગ ધોવાય અને તમે બીજી તરફ જાઓ, એ પાયધુની. માહિમ, સાંતાક્રુઝ જેવા પરામાં જ્યાં હું રહું છું આટલા વર્ષોથી, ત્યાં મને કોઈ એમ કે સ્ટેશન સુધી જવા માટે લાઇટ નહોતી અને પેટ્રોમેક્સના દીવા લઈને લોકો સ્ટેશને કોઈને લેવા જતા હોય અને રસ્તામાં આવતું માચીસવાલા બિલ્ડિંગ હજી પણ છે, એનું નામ હજી પણ માચીસવાલા છે, પણ એનો ઇતિહાસ કદાચ એ બિલ્ડિંગમાં રહેનારાઓને પણ ના ખબર હોય. એવું બધું આ પુસ્તકોમાં આપણને મળે. હોડોનિમની જે વાત કરી એમ, મૂળ આ શહેર, આ પરાનું નામ ક્યાંથી આવ્યું, શહેરથી કરીને દરેક પરાના નામ પાછળની આ માહિમનું મહિષ્વતી સાથે કંઈક લેવા દેવા છે, જે આજના ફિલ્મો જોનારાઓને આ નામ બહુ ફેમિલિયર લાગે છે, પણ એના કારણ જુદા છે. મુંબઈમાં 2 એવી ગલીઓ છે જેના નામ ત્યાંના વૃક્ષો પરથી પડ્યા છે, એલેક્ઝાન્ડ્રા લેન અને લેબરનમ રોડ. અને આ બંને ત્યાંના વૃક્ષો પરથી પડ્યા છે અને એવી કેટલી વાતો આ પુસ્તકમાં આપણને મળે છે. ચાના પણ રસિયા છે ને કોફીના પણ રસિયા છે, પણ એ બંનેના મૂળ કદાચ આપણને ખબર નથી. ચાનું પિયર આપણને નહીં ગમે, પણ ચીનમાં છે, અને પોર્ટુગીઝ લાવ્યા આપણે ત્યાં, પણ મૂળ ચીનમાં. અને કોફી મૂળ યમનની, અને પછી ચિકમગલુરમાં સૌથી પહેલાં બાબા સુદાન એના બિયા લઈને આવ્યા અને રોપી અને ત્યાંથી કોફી આપણને મળી. કોઈને એ કોફીના દાણા આપે નહીં, કારણ કે બહાર જતા રહે તો બીજાને પણ મળવા માંડે. આજે પણ ચિકમગલુરમાં બાબા સુદાનની ટેકરી છે. એ સુદાન બાબા ચિકમગલુરમાં કોફી લઈ આવે, એટલે આજે પણ ચિકમગલુરની કોફી સૌથી વધારે જે વખણાય છે, ફિલ્ટર કોફી જેને આપણે હવે કહીએ છીએ, એ એનું મૂળ છે. મુંબઈમાં ચા કોફી ક્યારે આવ્યા એની કદાચ આપણને ખબર ના હોય, પણ આપણા દેશમાં ક્યાંથી આવ્યા એની વાત પણ અહીંથી આપણને મળે છે. આ લેખો ઘણા બધા ભ્રમ તોડે છે. ઓકે, એક તો આપણા જે નોસ્ટાલ્જિયાની વાત છે એમાં એક પર્સનલ ટચ છે, એની વાત કરું ને પછી આ ભ્રમ વિશે આવું.
આ લેખો શું કરે છે આપણને મેં કહ્યું એમ નોસ્ટાલ્જિયામાં તો લઈ જાય છે. એક નાનકડો ફકરો કદાચ અહીં બેઠેલા 80 વર્ષના ઘણા બધા લોકો રિલેટ કરી શકે. આ લખનારને બાળપણની વિક્ટોરિયાની મુસાફરીઓ હજી યાદ છે. ખાસ તો બહારગામ જવાનું હોય ત્યારે બોમ્બે સેન્ટ્રલ જવા માટે વિક્ટોરિયા જ ભાડે કરાય, ઘોડાગાડી. ટ્રેન ઉપાડવાના ટાઈમ કરતાં 2-2.5 કલાક વહેલા નીકળી જવાનું. ઘેરથી બહારગામ જતી ટ્રેનમાં એ વખતે 4 ક્લાસ, ફર્સ્ટ, સેકન્ડ, ઇન્ટર અને થર્ડ ક્લાસમાં એડવાન્સ બુકિંગ જેવું કંઈ હોય નહીં, એટલે 1-2 કલાક પહેલાં જઈને ટિકિટો લેવાની હોય. અને સાથે શું હોય? દાગીના જેને કહેવાય તે, પતરાની ટ્રંક, નકુચા ઉપર પિત્તળનું ટાળું, દરેક ટ્રંકના ઢાંકણા ઉપર કાકાનું, પિતાને લોકો કાકા કહેતા, એનું નામ લાલ અક્ષરે લખેલું હોય. બિસ્તરાઓ ઠાંસીને ભરેલા હોય, ચામડાના જાડા પટ્ટાથી બાંધેલા હોય. બિસ્તરા એટલે સૂવાનું, બેડિંગ. 2 પટ્ટા વચ્ચેનો ભાગ કોઈ માલે તુજાર શેઠિયાની ફાંદની જેમ ફૂલેલો હોય. પિત્તળનો પાણીનો કુંજો, જર્મન સિલ્વરની પાનની પેટી, જે એના કાકા એટલે કે પિતા, એટલે દરેક નાગર પુરુષ પોતાનાથી અળગી ન જ કરે. પછી આવે ભાતની મોટી પેટી ગૂંથેલા નેતરની બાસ્કેટમાં, અને એમાં નાના મોટા ઊભા આડા ખાનાવાળા ડબ્બાઓ, જેની અંદર જાતના માએ બનાવેલા મિષ્ઠાન, ફરસાણ, જે કેવું હોય તે. અને ત્યારે પાછા એ લોકગીત લખે. એટલે વચ્ચે તમને એટલી બધી કાવ્ય પંક્તિઓ, લોકગીતો ને બધું આવે કે મારે ઘેર આવજે માવા ઉના ઢેબરા ખાવા. અને એ ઉના ઢેબરાની પાછી રેસીપી પણ આપે. એટલે આખા લેખમાં તમે ખરેખર બહારગામ જવા તૈયાર થઈ જાઓ એટલું જીવંત એનું વર્ણન હોય. ઘણી બધી લોકવાયકાઓ તોડે આ લેખો, ઘણી બધા ભ્રમ તોડે. એટલે આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે. આ વાંચતા સતત તમારા મનસૂબા ઉથલાવી દેતા હોય એવું તમને લાગે. એવું આવું હતું? ના, આવું હશે. આપણને જે લાગતું હોય એનાથી કંઈક જુદું હંમેશા આ લેખોમાંથી મળ્યું છે. મેં કહ્યું એમ કે રોટલાને ઓટલા મળવાની વાત હોય, પણ વસવસો નહીં કે આ મુંબઈ બધાને રોટલો આપે ને ઓટલો ના આપે ને આમ ને તેમ. કારણ કે મુંબઈમાં જે કંઈ મળે છે બધા જ ઓટલામાં પોતે લોકો ગોઠવાઈ જતા હોય છે ને બહુ ખુશીથી રહેતા હોય છે. એટલે એનું રડવાનું હોય જ નહીં. અને એ બરાબર લઈ આવી શકે છે. આ મુંબઈ કોનું છે એવું કોઈ પૂછે, આજકાલ ભલે એનું રાજકારણ જુદું હોય, પણ આ મુંબઈ કોનું છે? ને એમણે જે ચિત્રોમાં દેખાડ્યું એ કોળીઓનું, આગારીઓનું, પાઠારે પ્રભુનું, ભંડારીઓનું છે. એટલું જ મારું, એમનું, કે અહીં બેઠેલા ઘણા બધાનું છે. આ મુંબઈ પારસીઓનું પણ એટલું જ છે ને ગુજરાતીઓનું પણ એટલું જ છે. આ મુંબઈ એ શહેર છે જ્યાં આજે એક સાહિત્ય અકાદમી 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાતી ભાષા માટે ફાળવે છે. બીજા કોઈ રાજ્યમાં બીજી ભાષા માટે 1 કરોડની ગ્રાન્ટ મળી હોય એવું મેં સાંભળ્યું નથી. અને આ એવું મુંબઈ છે જ્યાં ગુજરાતમાં જેટલા ગુજરાતી નાટકો મહિનામાં થાય છે એટલા દર રવિવારે થાય છે. એટલે મુંબઈ એ ગુજરાતીનું છે કે નહીં એવો પૂછવાનો તો હવે પ્રશ્ન રહેતો નથી. અને એ સતત આ લેખોમાં એટલી બધી વાર આવે છે ને છતાંય તમને ક્યાંય એમ ના લાગે કે આ મરાઠી વિરુદ્ધ ગુજરાતીની વાત છે. એ એટલું જ મરાઠીઓનું છે. સતત મરાઠી. આ પુસ્તકના પહેલા અંકનો પહેલો પેરેગ્રાફ મરાઠી આરતીથી શરૂ થઈ છે. જયદેવ, કારણ કે એ ગણેશોત્સવથી શરૂઆત કરી છે. અને એટલું નહીં કે આપણને ઇતિહાસમાં એવું હતું કે કેસરી અખબારમાં લોકમાન્ય ટિલકે સાર્વજનિક કરવાની વાત કરી. પછી એ સાર્વજનિક કર્યા પછી કઈ ચાલમાં પહેલો ગણેશોત્સવ થયો ને એનો તિલકના હાથે લખાયેલો અહેવાલ આ પુસ્તકના પાને તમને જોવા મળે છે. એટલે આ ઇતિહાસ તો છે જ, પણ બહુ મોટું આર્કાઇવલ મટીરિયલ પણ છે. અહીં દ્રષ્ટિકોણ બદલાય છે, અહીં અર્થઘટનો બદલાય છે, નવા પણ મળે છે, અને દરેકને એક પોતીકું મુંબઈ મળે છે. પણ છતાંય નિરાશ કોણ થાય છે? જે અહીં થિયરી શોધવા જાય છે. અહીં તમે જો કોઈ તત્વચિંતન શોધવા જશો કે ફિલસૂફી શોધવા જશો, મુંબઈ વિશે તમે અંગ્રેજીમાં લગભગ 700-800 પુસ્તકો, ઇફ આઈ એમ નોટ રોંગ, અને ગુજરાતીમાં 100-150-200 પુસ્તકો ગુજરાતીમાં મુંબઈ વિશે લખાયા છે. કાવ્યો નહીં, હું એકલા પુસ્તકોની વાત કરું છું. અને છતાં પણ એ બધું કોલમોમાં નહોતું લખાયું. એટલે એનો ઉદ્દેશ જુદો હતો, એનું ઓડિયન્સ જુદું હતું, એનો રીડર જુદો હતો. પણ આ પુસ્તકનો રીડર તો સ્ટુડન્ટ પણ હોઈ શકે, કોઈ સંશોધક પણ હોઈ શકે, ઇતિહાસકાર પણ હોઈ શકે, અને જસ્ટ ફોર ધ સેક શનિવારે મિડ ડે વાંચવાનું છે એટલે મિડ ડેમાં એક લેખ વાંચ્યો છે એવું કેઝ્યુઅલી વાંચનારાને પણ મજા આવી શકે. એટલું વિશાળ વાચક વર્ગ તમને આ કોલમમાંથી મળી શકે છે. અને જો હું એનું એકેડેમિક મહત્વ, હવે થોડુંક શિક્ષક જીવ છે એટલે થોડુંક એકેડેમિક બોલવું પડે. અને બોલવું એટલે માટે પણ છે કે કોલમ ફક્ત કોલમ નથી હોતી, જેને આપણે સાવ કોલમ કહીએ છીએ. એ સાવ કોલમ નથી હોતી. કોલમ શું કરી શકે અથવા કેટલું બધું કરી શકે. આ કોલમો, ખાસ તો આ કોલમના લેખ,
અંગ્રેજીમાં જેને સબઓલ્ટર્ન, એન્ટોનિયો ગ્રામ્શીએ જે આ પરિભાષા આપી, સાહિત્યમાં પણ છે કે છેવાડાનું કે માર્જિનલાઇઝ લોકોનું મુંબઈ. મુંબઈ અત્યાર સુધી ગ્લેમરાઇઝડ હતું. મુંબઈ અત્યાર સુધી ફિલ્મોની નગરી, માયા નગરી, સપનાની નગરી, જળાહળા નગરી હતી. પણ આ મુંબઈના મધ્યમ વર્ગની ચાલમાં રહેનારા કોઈ મધ્યમ વર્ગના માણસના ઘરમાં ગવાતી આરતી કે ગવાતું ગીત કે બનતી વાનગી આ લેખમાં છે. અને માટે આ મુંબઈ આના લેખો સબઓલ્ટર્ન પર્સ્પેક્ટિવમાં પૂરેપૂરા બેસે છે. એ સબ કલ્ચર ઊભા કરે છે જે મૂળ કલ્ચર છે મુંબઈની. પણ તમે મુંબઈની સંસ્કૃતિ એટલે કઈ સંસ્કૃતિ? સીલિંગ પર બેઠેલી, કોસ્ટલ રોડ પર બેઠેલી, કોળીના ઘરમાં ચાલતી, એક ગુજરાતી મુંબઈગરાના ઘરમાં ચાલતી, એ પણ મુંબઈ જ છે. એટલે મુંબઈની ટ્રેનમાં જેમ ભીડમાં હૂંફ શોધતા લોકો એકબીજાને આમ ભીસાતા હોય ને, એ દરેકની પોતાની સંસ્કૃતિ એ મુંબઈની સંસ્કૃતિ છે. અને એ દરેક સંસ્કૃતિ એટલે કે સબ કલ્ચર ઓફ ધ ઓરિજિનલ કલ્ચર પણ આ પુસ્તકમાં ઠેર ઠેર જોવા મળે છે. આ પુસ્તકનું મેં કહ્યું એમ ટાટાનું જેટલું મુંબઈ છે એટલું જ અગરિયાનું મુંબઈ છે. ટાટા નમક વેચે છે, પણ એ નમક સુધી પહોંચનાર અગરિયાનું પણ આ મુંબઈ એટલું જ મુંબઈ છે. વસઈ વિરારવાળું મુંબઈ પણ કોલાબા જેટલું જ મુંબઈ ગરાનું મુંબઈ છે. અને માટે આ એક ઇતિહાસ ને સંસ્કૃતિનો દસ્તાવેજ તો છે જ, મુંબઈની સંસ્કૃતિ કે ઇતિહાસનો. પણ જો સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ ત્રિપાઠીનું મેગ્નમ ઓપસ કહેવાતું હોય કે ક્રોસરોડ વર્ષાબેનનું કહેવાતું હોય, તો આ મુંબઈ નગરીનું મેગ્નમ ઓપસ આ લેખમાંથી મળે છે. અને મુંબઈ અહીં એક અજરામર પાત્ર બની જાય છે. અને જો મુંબઈ કોઈ કાળપત્ર હોય તો દીપક મહેતા એના પર બહુ સારા હસ્તાક્ષર કરી આપ્યા છે આ લેખ થકી. છેલ્લે દિલીપ ઝવેરીનું એક કાવ્ય જાણે આખે આખું મુંબઈ, એમાં સમય જતું હોય, મૂળ બહુ લાંબુ 3 સિગ્નલ નામનું કાવ્ય છે, પણ એનો થોડોક ભાગ આ પુસ્તક માટે. ઉછળે સિન્ડ્રેલા થઈ ઢેલ દેડકો, રાતા રાતા ગુલાબ પહેરી, લીલે વાગે વરઘોડેને ટ્રામ ડબલ ડેકર બસ લોકલ ટ્રેનો, ટેક્સી ગોવિંદા ગણપત હોળી ફટાકડા તડફડ દિવાળી, સરઘસ જંગી સભા સેલ હડતાલ ઉજાણી 60 લાખ. આ લગભગ 80નું મુંબઈ ગણી શકાય. સરઘસ જંગી સભા સેલ હડતાલ ઉજાણી 60 લાખ, ફિલ્મોના છૂટ્યા ખેલ, હુતુતુતુ ક્રિકેટ હોકી દેશી નાટક સમાજ, ભાજી માર્કેટના ખોખા પાટી કરંડિયા કંઈ તૂટ્યા છૂટ્યા, મંદિરના ડંકાના ઘોડા ચોપાટીથી ઉડ્યા અરબસ્તાન, વિમાનો વિસલ સાયરન અંધકાર 26 જાન્યુઆરી, 27 મેદાન 700 જંકશનના ફ્લાયઓવર પરથી સડેડાટ સૌને પછવાડે છડી અડી ન અડી જાય નારંગી એટલે પેલું સિગ્નલ, બોલો જમાદાર બોલો માલમ ये पिक्चर है कि बंडल, बोलो जमादार बोलो मालम ये पिक्चर है कि बंडल, बोलो ये सच है कि सपना, બોલો તુમકા હે કી અપના. તમને બધાને, અમને બધાને, આપણને બધાને સપનાઓમાં જાગતા શહેરમાં પોતપોતાનું સપનું ફળે એવી શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર ખેમનાબેન. તમે બહુ સુંદર રીતે બધાને મુંબઈ સુધી અને શા માટે આ પુસ્તક વાંચવું જોઈએ એના બહુ પૂરતા સશક્ત કારણો અમારા સુધી પહોંચાડ્યા. હવે તમારી માત્ર 1.5 મિનિટ લેવાનો છું. પહેલો ભાગ છે ચલમન મુંબઈ નગરી અને બીજો ભાગ છે સપનામાં જાગતું શહેર. આજે ખાસ આ બંને પુસ્તકો પર 20% ડિસ્કાઉન્ટની વ્યવસ્થા રાખી છે. ચલમન મુંબઈ નગરીની મૂળ કિંમત 500 રૂપિયા છે, આજે 400 રૂપિયાની કિંમતે મળશે. સપનામાં જાગતું શહેર 550 રૂપિયાનું છે, 450 રૂપિયાના. બંને પુસ્તકનો સેટ 850 રૂપિયામાં. અહીંથી બિલકુલ તમને ડાબી બાજુ હેરી પોટર ગલી, એના અંતમાં હૃદયકુંજ પુસ્તકોની દુનિયા છે. એ પુસ્તકોની દુનિયામાં તમે આ પુસ્તકો પ્રાપ્ત કરી શકો છો. અને એની સાથે એક બીજું સુધીર દલાલનો વાર્તા સંગ્રહ રિટર્ન ટિકિટ પ્રગટ થઈ ચૂક્યો છે. મૂળ કિંમત 250 છે, પણ આજે 200 રૂપિયાની કિંમત વ્યવસ્થા રાખી છે, તો આપ એ પુસ્તકનો પણ લાભ લેશો. દીપક મહેતા લિખિત નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત સપનાઓમાં જાગતું શહેર એ પુસ્તકને વધાવવા આપ સૌ ભેગા થયા છો. હવે ટૂંકમાં 40 સેકન્ડમાં આવનારા કાર્યક્રમની વિગતો તમારા સુધી પહોંચાડું છું. હવે આપણે સીધા મળીશું 12 એપ્રિલ રવિવાર સાંજે 6 વાગે. મયુર ખાવડું અત્યારે નવી પેઢીનો ખૂબ સશક્ત નિબંધકાર, હાસ્ય લેખક, એનો એક નવો નિબંધ સંગ્રહ આશીર્વાદ ચેમ્બર એનું વિમોચન થવા જઈ રહ્યું છે. અને મયુર ખાવડું અને વિજય સોની બંને મિત્રો આ પુસ્તક વિશે વાત કરવાના છે. એ પછી આપણે મળીશું સીધા 26 એપ્રિલ રવિવાર સાંજે 6 વાગે વિવેક દેસાઈ કચડો બારે માસ. આપણે પીપીટીની જેમ જ
કચ્છની એવી દુર્લભ તસવીરો જે વિવેક દેસાઈ છેલ્લા 1.5 દાયકાથી કચ્છની વિઝિટ કરી રહ્યા છે, તો એમનું એક નવું સુંદર પુસ્તક આવ્યું છે કચ્છડો બારે માસ. તો એ પુસ્તક થકી આપણે કચ્છની વિઝિટ કરવાના છીએ. એ પછી 10 મે 2026 રવિવાર સાંજે 6 વાગે બાલ મુકુંદ દવે કવિ, આ એક ગુજરાતી ભાષાના કવિ જેને 3 દાયકા સુધી નવજીવનમાં કામ કર્યું છે. અને બાલ મુકુંદ દવે એ કવિ જે રાવજી પટેલની આંગળી પકડી નવજીવનમાં લઈને આવેલા. તો બાલ મુકુંદ દવેની વંદના થવાની છે. વિનોદ જોશી એના વિશે, બાલ મુકુંદ દવેની કવિતામાં જે સૌંદર્ય સૃષ્ટિ છે એના વિશે વિનોદ જોશી, અને બાલમુકુંદ દવેના દીકરા ચિરંતન દવે એ પણ પોતાના પિતાજી વિશેના સંસ્મરણો વાગોળશે. એ પછી 17 મે રવિવાર સાંજે 6 વાગે ગીરની વાતો, દિગપાલસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પરમાર એ લોકો આવે છે 17 મે. અને અદ્ભુત પુસ્તક છે ગીરની વાતો, એ નિબંધ સંગ્રહ નવજીવન ટ્રસ્ટ પ્રકાશિત કરવા જઈ રહ્યો છે, તો ત્યારે એનું વિમોચન થવાનું છે. અને છેલ્લો 31 મે રવિવાર સાંજે 6 વાગે વચલોદિત કવિઓનો મુશાયરો છે. કવિતાઓની એક એવી પેઢી જે નથી નવોદિત નથી જૂનોદિત, તો વચલોદિત કવિઓ જેમાં અનંત રાઠોડ, તાહા મંસૂરી, પાર્થ તારપરા, અક્ષય દવે, વનરાજસિંહ સોલંકી, વિરલ દેસાઈ અને લિપિ ઓઝા. તો આ મુશાયરામાં આપ સૌને સાદર નિમંત્રિત કરું છું. પેલું મેં કહ્યું વોટ્સઅપ ગ્રુપ બંધ થયું છે, કાયદા બદલાયા છે પ્રમાણે, પણ આપ જે બ્રોડકાસ્ટ અમારી ચેનલ છે અહીંયા દરવાજા પાસે QR કોડ છે, એના થકી આપ એ બ્રોડકાસ્ટ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો આપણે નિયમિત મળતા રહીશું ને ગુજરાતી ભાષાના ઉત્તમ પુસ્તકો અને ઉત્તમ સાહિત્યની આ રીતે ચર્ચા કરતા રહીશું. આદરણીય દીપકભાઈ અને ખેવનાબેન, તમારો ખાસ આભાર માનું છું નવજીવન ટ્રસ્ટ વતી કે આપ મુંબઈથી પધાર્યા અને અમારી પુસ્તકની આ ક્ષણને વધાવી. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ, ટ્રસ્ટી કપિલ રાવલ, અપૂર્વ આશર, અમારા ટ્રસ્ટી સોહમભાઈ પટેલ, પરામર્શક શિલ્પા દેસાઈ, અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ પધાર્યા અને મુંબઈ શહેરને મન ભરીને આપે માણ્યું. શુભરાત્રિ.